લાસ્ટ સેકન્ડ શિફ્ટિંગ થિયરમ આપણે જોયો. સેકન્ડ શિફ્ટિંગ થિયરમ એની પહેલા આ પણ જોયું હતું અને ગઈકાલે એના એક્ઝામ્પલ પણ ગણ્યા. f of t is equals to f1t into h of t. h of t એટલે h of t minus 0. 0 એટલા માટે કે 0 થી ઇન્ટરવલ ચાલુ થતું હોય. સપોઝ કે 0 થી ન થતો હોય 1 થી ચાલુ થતો હોય તો એ રીતે મૂકવાનું h of t minus 1. એટલે ગઈકાલે એવો પણ એક્ઝામ્પલ આપણે એક જોયું કે 0 ને બદલે 1 થી શરૂ થતો હોય તો એ પ્રમાણે એની ફોર્મ્યુલા આવે છે અને આનો યુઝ કરીને f of t ને કેવી રીતે રિપ્રેઝન્ટ કરી શકાય એ જોયું. એની ઉપરથી સેકન્ડ શિફ્ટિંગ થિયરમનો આપણે ઉપયોગ કર્યો. આ થિયરમનો યુઝ તરત કોરોલરીમાં થયો અને આપણે કોરોલરીનો ઉપયોગ કર્યો. એટલે તમારે યાદ તો આ જ રાખવાનું છે. સાચું એક્ઝામ્પલ ગણવામાં કોરોલરી યાદ ઉપયોગી થઈ જાય વધારે. The Laplace of f of t into capital H of t minus a is equals to e raised to minus as into Laplace of f of t plus a. એટલે આ સ્મોલ f of t એનું લાપ્લાસ કેપિટલ f of s હોય અને સ્મોલ f of t ની સાથે h of t minus a મલ્ટીપ્લિકેશનમાં હોય તો આ આખા નવા ફંક્શનનું લાપ્લાસ શું? તો કે e raised to minus as વધારાના મલ્ટીપ્લિકેશનમાં અને લાપ્લાસ ઓફ સ્મોલ f પણ ઓફ ખાલી t નહીં પણ ઓફ t plus a. ઓકે એટલે એ કન્સેપ્ટનો ઉપયોગ કરીને પછી નીચેની કોરોલરી 2 આવી હતી પણ એનો તો એટલો યુઝ આવે એટલો બધો યુઝ આવતો નથી આના જેટલો. અને ત્યાર પછી હા એક બીજું તમને કહું, આ મેં ગ્રુપમાં તમને શેર કર્યું લાપ્લાસ ટ્રાન્સફોર્મની સમરી એટલે જે મેઇન પોઈન્ટ હોય એના મેં સ્નેપશોટ લઈ અને નવી પીડીએફ ફાઇલ બનાવી છે. એટલે એ તમે આ જોઈ શકો. તમારા વોટ્સએપ ગ્રુપમાં આખી ફાઇલ શેર કરી છે. હવે આ જે થિયરમનું સ્ટેટમેન્ટ છે, થિયરમનું સ્ટેટમેન્ટ આપણે એક્ઝામ્પલ ગણવામાં એટલું ઉપયોગી નથી લાપ્લાસ ગોતવામાં, પણ લાપ્લાસ ઇન્વર્સ ગોતવામાં પાછું એ જ કામનું છે. એટલે તરત એના પછી આપણે લાપ્લાસ ઇન્વર્સનો જે કન્સેપ્ટ આવેલો હતો એની ઉપરથી જ આપણે વિચારવાનો આવ્યો કે ભાઈ લાપ્લાસ ઇન્વર્સ ઓફ e raised to minus as into capital F of s તો શું થાય તો કે સ્મોલ f of t minus a into h of t minus a આટલું થશે. એટલે એનો યુઝ કરી અને આપણે લાપ્લાસ ઇન્વર્સ ગોતતા હતા. એટલે એ એક્ઝામ્પલ આપણે 3-4 એવા જોયા. નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આપણે આવ્યા. અહીંયા આપણે પહોંચ્યા હતા એક્ઝામ્પલ નંબર 3.87. હું યાદી આપી દઉં. ગઈકાલે આપણે છેલ્લે આ જોયો તો લાપ્લાસ ઇન્વર્સ કરીને આ હતું અને ત્યાર પછી એનું જે રિઝલ્ટ તમને મળી ગયું, આ રિઝલ્ટ મળ્યા પછી આપણે એને અલગ અલગ ઇન્ટરવલ દીઠ ફંક્શનની વેલ્યુ શું હોય એના પણ ભાગ આપણે પાડ્યા અને આગળ વધ્યા હતા. એટલે છેલ્લે આપણે આન્સર અહીં સુધી રાખ્યો હતો. બાકી આ બ્લુ શેડમાં જે અત્યારે દેખાડી છે એ તમે આન્સર રહેવા દો તો પણ ચાલે. ત્યાં એક્ઝામ્પલ પૂરો થઈ ગયો કહેવાય. પછી આવું તમારી પાસે માગ્યું હોય કે ઇન્ટરવલ પ્રમાણે એની ફંક્શનની અલગ અલગ વેલ્યુ શું થાય છે ગોતીને કયો તો જ તમારે આ ભાગ પાડવાના આવે, બાકી ન આવે. અથવા તો ઓબ્જેક્ટિવમાં ધારો કે ઓપ્શન તરીકે તમને ઓપ્શનમાં આવો જ ઓપ્શન આપ્યો હોય અને આ ઓપ્શન અવેલેબલ ન હોય તો તમારે આમાંથી આ નીચેનું ફાઇનલ ફોર્મેટ બનાવવું પડે. ત્યાં લગી ન બનાવવું પડે. આપણે આગળ વધીએ. આ એક્ઝામ્પલ ઉપર જઈએ. આ એક્ઝામ્પલ જીટીયુ માં 2015 માં પૂછાણો છે. લાપ્લાસ ઇન્વર્સ ઓફ e raised to minus 2s upon s square plus 2 s square minus 3. એટલે આ e raised to minus 2s એને તમે ધારો કે નિગ્લેક્ટ કરો તો એના સિવાયનું શું થશે આખું s વાળું ફંક્શન, એટલે કે કેપિટલ f of s શું થશે આખું e raised to minus 2s નથી ધ્યાનમાં લેવાના, બાકી બધું લેવાનું. એટલે ઈ થશે ફંક્શન 1 upon s square plus 2 s square minus 3. એટલે કે આનું લાપ્લાસ ઇન્વર્સ શું થાય એ આપણે ગોતવાનું છે. આ આપણા કેપિટલ f of s, કેપિટલ f of s આપણી પાસે હોય તો લાપ્લાસ ઇન્વર્સ ભેગા e raised to minus as વધારાના મલ્ટીપ્લિકેશનમાં હોય તો શું કરવાનું? તો આ ગયું એનું લાપ્લાસ ઇન્વર્સ ઓફ કેપિટલ f of s is equal to small f of t. તો લાપ્લાસ ઇન્વર્સ ઓફ e raised to minus as into capital F of s is equal to
f of t minus a into h of t minus a એટલે આ બીજું કાઈ નથી ઓલો જે થિયરમ જોયો આપણે સેકન્ડ શિફ્ટિંગ થિયરમ એનું આ કન્વર્સ સ્ટેટમેન્ટ કહેવાય કે કેપિટલ f of s નું લાપ્લાસ ઇન્વર્સ જો સ્મોલ f of t થતું હોય તો e raised to minus as into કેપિટલ f of s નું લાપ્લાસ ઇન્વર્સ શું થાય તો કે સ્મોલ f of t નહીં પણ સ્મોલ f of t minus a એટલે અહીંયા શિફ્ટ થાય છે આ t a જેટલા યુનિટ જેટલું શિફ્ટ થાય છે એટલે f of t minus a અને ઇન્ટુ યુનિટ સ્ટેપ ફંક્શન h of t minus a આવું આવશે કેમ કે ઓરિજિનલ થિયરમ આપણી પાસે આ હતો કે લાપ્લાસ ઓફ f of t minus a into h of t minus a is equals to e raised to minus as into capital F of s આવી ગયું બહુ ઉપર જવું પડ્યું બરાબર આ થિયરમ નું કન્વર્સ સ્ટેટમેન્ટ એટલે લાપ્લાસ ઇન્વર્સ અને મને એવું લાગે છે કે ઓલી સમરી વાળું જે તમને મેં આપ્યું છે એમાં લાપ્લાસ ઇન્વર્સ વાળું જે કન્વર્સ સ્ટેટમેન્ટ આવે આ મને કે મળ્યું નહીં લગભગ એટલે ધ્યાન બહાર રહી ગયું લાગે છે એમાં મૂકવાનું ઓકે આપણે આગળ વધીએ એક્ઝામ્પલમાં હવે આટલું તમને યાદ આવી ગયું હોય તો આ એક્ઝામ્પલ હવે આવડવો જોઈએ કે 1/a² + 2 આનું જો આપણે લાપ્લાસ ઇન્વર્સ ગોતી કાઢી તો ઈ આપણું લાપ્લાસ ઇન્વર્સ મળે ઈ સ્મોલ f of t મળ્યા કહેવાય આપણે યુઝ કરવાનું આવશે સ્મોલ f of t minus a અને a તરીકે આપણી પાસે અત્યારે છે આ 2 એટલે સ્મોલ f of t minus 2 into h of t minus 2 એવું આપણે મૂકવાનું આવશે છેલ્લે ફાઇનલ આન્સર કોનો તો કે આ તમને જે ફંક્શન આપેલું છે એનું લાપ્લાસ ઇન્વર્સ પણ આપણે પહેલા ગોતવું પડશે 1/a² + 2 a² - 3 એટલે આખાનું લાપ્લાસ ઇન્વર્સ તો આનું લાપ્લાસ ઇન્વર્સ ગોતવા માટે તમે કોન્વોલ્યુશન નો યુઝ કરો તોય ભલે બે ફંક્શન નું મલ્ટીપ્લિકેશન વાળો ફોર્મેટ યુઝ કરો કે 1/a² + 2 ને 1/a² - 3 ઈ બે મલ્ટીપ્લિકેશન માં s વાળા ફંક્શન હોય કેપિટલ f of s અને કેપિટલ g of s તો એનું લાપ્લાસ ઇન્વર્સ ગોતવા માટે સ્મોલ f અને સ્મોલ g એનું કન્વોલ્યુશન f સ્ટાર g એમ કરીને આગળ વધો તો પણ ચાલે એને બદલે જો તમે આના પાર્શિયલ ફ્રેક્શન પાડી દો એટલે a² + 2 અલગ છૂટું પાડી દો a² - 3 અલગ પાડી દો અને પછી લાપ્લાસ ઇન્વર્સ ગોતો તો પણ ચાલે આ પાર્શિયલ ફ્રેક્શન પાડતા એ શરૂઆતમાં આપણે આવ્યું કન્વોલ્યુશન હમણાં થોડાક ટાઈમ પહેલા જ આપણે આવ્યું છે મારી દ્રષ્ટિએ સહેલું આ પડશે પાર્શિયલ ફ્રેક્શન થી આગળ વધો એ સહેલું પડશે કન્વોલ્યુશન કરતા કેમ કે કન્વોલ્યુશનમાં ફરીથી પાછું ઇન્ટિગ્રેશન તો આડું આવે આમાં ઇન્ટિગ્રેશન એટલું આડું નહીં આવે ઓકે હવે આ પાર્શિયલ ફ્રેક્શન પાડવાની મેથડ આમાં જે આખી બતાવી છે એ તમારે કેલ્ક્યુલેશનમાં બતાવવાની જરૂર નહીં તમે જો રફ પેજમાં ફટાફટ અથવા તો મોઢે ફટાફટ કરી શકતા હો તો આ બતાવવી જરૂરી નહીં પણ મારી દ્રષ્ટિએ આ કેલ્ક્યુલેશન થોડુંક અઘરું કહી શકાય એટલે આ તમારે બતાવવું અથવા કરવું તો પડશે કારણ કે ડિનોમિનેટરમાં જે તમારે ભાગ પાડવાના છે એમાં ડિનોમિનેટરમાં બે પોલિનોમિયલ s² વાળી એટલે કે ક્વોડ્રેટિક છે એટલે ન્યુમરેટરમાં ખાલી કોન્સ્ટન્ટ નહીં આવે પણ લિનિયર પોલિનોમિયલ આવશે એટલે as + b into as + b upon a² + 2 plus cs plus d upon a² - 3 હવે રાઈટ હેન્ડ સાઈડમાં LCM લઈ અને સિમ્પ્લિફિકેશન આપો તો બે બાજુના ન્યુમરેટર એટલે કે અંશ એને આપણે કમ્પેર કરવાના છે એટલે લેફ્ટ હેન્ડ સાઈડમાં ખાલી 1 હશે અને રાઈટ હેન્ડ સાઈડમાં હશે as plus b into a² - 3 plus cs plus d into a² + 2 એટલે કે આ આખું એ બેને આપણે કમ્પેર કર્યા હવે બે બાજુ s³ વાળી s² વાળી s વાળી અને કોન્સ્ટન્ટ ટર્મ એ કમ્પેર કરવાની છે એ કમ્પેર કરો એટલે આપણને abc ના અલગ અલગ ઇક્વેશન મળશે જે આ મળી ગયા છે એટલે હું બહુ જાજા abc ના ઇક્વેશન કેમ મળ્યા છે એની ડિસ્કશનમાં એટલે નથી પડતો કે આવા એક્ઝામ્પલ આપણે ઘણા બધા જોઈએ એટલે આપણે હવે મેઇન પોઈન્ટ આમાં શીખવાનો છે એની ઉપર જ આવી આ abc ના જે abcd ના ઇક્વેશન્સ તમને મળશે એને તમે સોલ્વ કરો ચારે ચારની વેલ્યુ મળી જશે એ સોલ્વ કેમ કર્યા છે એ મારે ઓમ સમજાવવાની જરૂર નથી પણ એ બધું મળી જાય એટલે તમને એમાંથી જો b ની વેલ્યુ -1/5 d ની વેલ્યુ +1/5 c ની વેલ્યુ 0 અને a ની વેલ્યુ 0 આટલું મળ્યું a અને c બે 0 મળ્યા છે એનો મતલબ એ થયો કે s નો કોએફિશિયન્ટ 0 છે આ બાજુ s નો કોએફિશિયન્ટ 0 છે એટલે ન્યુમરેટરમાં બે જગ્યાએ કોન્સ્ટન્ટ ટર્મ જ આવે છે b અને d ની વેલ્યુ તમને મળે છે ઓકે આમ તરત ખ્યાલ આવ્યો જો આ a અને c 0 મૂક્યા b ની વેલ્યુ -1/5
-1/5 અને આ ડી ની વેલ્યુ +1/5 જો આવી બરોબર એટલે આ વેલ્યુ અહીંયા મૂકી દીધી અહીંયા 0 મૂકી દીધા એટલે આ આખે આખું ફોર્મેટ આ ટાઈપનું થઈ ગયું -1/5 upon a square plus 2 +1/5 upon a square minus 3 તો હવે તો એક્ઝામ્પલ ખૂબ ઈઝી થઈ ગયો આ આખે આખું જે છે એનું પાર્શિયલ ફ્રેક્શન એ અહીંયા તમને રિપ્રેઝન્ટ કરીને બતાવ્યું છે હવે આપણે આ 1/a² + 2 એનું લાપ્લાસ ઇન્વર્સ અને 1/a² - 3 એનું લાપ્લાસ ઇન્વર્સ આપણે ગોતવાનું છે તો ફરીથી યાદ કેવડાવું ટેક્સ્ટ બુક વાળા જે રીતે યુઝ કરે છે એ રીતે આપણે નથી કરવું આપણે આ 1/a² + √2 નો સ્ક્વેર એવું છે તો 1 આપણે માટે કન્વીનિયન્ટ નથી આપણે માટે કન્વીનિયન્ટ આવે છે કે √2/a² + √2 નો સ્ક્વેર k/a² + k² આવું ફોર્મેટ થાય તો એનું લાપ્લાસ ઇન્વર્સ સીધું sin kt એટલે અહીંયા આ 1 આપેલા છે એને બદલે ત્યાં આપણે √2 જોઈએ ત્યાં √2 જોઈએ તો આપણે √2 થી મલ્ટીપ્લાય કરો √2 થી ડિવાઈડ કરો એટલે અહીંયા થઈ જશે 1/5 એટલે -1/5 √2 અને વધારાના એક √2 અહીંયા 1 ની જગ્યાએ આવી જશે એટલે √2/a² + √2 નો સ્ક્વેર એટલે આટલાનું તમને લાપ્લાસ ઇન્વર્સ મળશે sin √2t sin √2t અને આગળ મલ્ટીપ્લિકેશન માં હશે -1/5 √2 એટલે કે એટલાનું કેપિટલ f of s એટલે જે પહેલું છે એનું એને ગોઈતું અહીંયા છે ઉપર એને કઈ કેલ્ક્યુલેશન કર્યું નહીં ખાલી પાર્શિયલ ફ્રેક્શન પાડ્યા અને પછી એનો યુઝ કર્યો છે સેકન્ડ શિફ્ટિંગ પ્રોપર્ટીનો આપણે સેકન્ડ શિફ્ટિંગ પ્રોપર્ટીનો યુઝ પછી કરીએ તમને સમજાઈ જશે શું કહેવા માંગુ છું હું એટલે અહીંયાથી તમને ખ્યાલ આવશે આપણે જોતા જઈએ આનું રિઝલ્ટ આ ટાઈપનું આવશે -1/5 * √2 અને sin √2t એવું આનું આવશે લાપ્લાસ ઇન્વર્સ એટલે કે સ્મોલ f of t ચાલો આ બીજા ફંક્શનનું સ્મોલ f of t શું થશે એ જોઈએ તો એ થશે 1/5 એમને 1/a² - 3 તો ફરીથી પાછું ત્યાં પણ 1/a² - 3 એમ નહીં 1/a² - 3 એટલે 1/a² - √3 નો સ્ક્વેર એવું થાય એટલે આપણે ઉપર અહીંયા 1 ની જગ્યાએ √3 આપણે અહીંયા જોઈ છે તો ત્યાં √3 જોતા હોય તો ભેગા √3 થી ડિવાઈડ કરવા પડે એટલે પ્લસ 1/5 √3 √3/a² - √3 નો હોલ સ્ક્વેર એવું થઈ જશે અહીંયા તો √3/a² - √3 નો સ્ક્વેર એટલે એ થશે sin h √3t આમ આટલાનું લાપ્લાસ ઇન્વર્સ આપણને મળશે 1/5 √3 sin h √3t એટલે આ આખાનું લાપ્લાસ ઇન્વર્સ આપણને આ પ્રમાણે મળે છે -1/5 √2 sin √2t plus 1/5 √3 sin h √3t આટલું આખું થવું જોઈએ તો આટલાનું લાપ્લાસ ઇન્વર્સ જો તમને મળતું હોય તો એનું જે લાપ્લાસ ઇન્વર્સ મળ્યું એ આખા લાપ્લાસ ઇન્વર્સ ને એટલે જે બે ટર્મ મળી એક ટર્મ છે -1/5 √2 વાળી બીજી ટર્મ છે +1/5 √3 વાળી એ બે ટર્મ જે આખી મળી છે એકમાં sin છે અને બીજામાં sin h છે એ આખે આખું ફંક્શન ઈ આપણું સ્મોલ f of t એવું થયું બરોબર અને એ આપણને મળ્યું છે લાપ્લાસ ઇન્વર્સ આ ફંક્શનનું લાપ્લાસ ઇન્વર્સ એટલે આમાં e⁻²s સિવાયનું જે ફંક્શન છે એનું લાપ્લાસ ઇન્વર્સ મળ્યું તો હવે સેકન્ડ શિફ્ટિંગ થિયરમનો ઉપયોગ કે તો હવે e⁻²s વધારાના મલ્ટીપ્લિકેશનમાં હોય તો લાપ્લાસ ઇન્વર્સ શું થાય તો કે ઓલા ઓરિજિનલ ફંક્શનનું લાપ્લાસ ઇન્વર્સ છે f of t આપણને મળ્યું એ f નો ઉપયોગ કરવાનો છે પણ f ના f નથી રાખવાના એટલે કે f of t ના f of t નથી રાખવાના શું રાખવાનું તો કે f of t - a into h of t - a અને a તરીકે વેલ્યુ છે 2 એટલે છેલ્લે રિઝલ્ટ આવશે f of t - a into h of t - a એટલે કે f of t - 2 into h of t - 2 એટલે આ h of t - 2 આમાંથી તમે સળંગ કોમન કાઢી લ્યો એને જે ઉપયોગ કર્યો છે એ બેયને સેપરેટ અલગ સેકન્ડ શિફ્ટિંગ થિયરમ આપ્યું છે એ વધારે યોગ્ય નથી એના કરતા આ છે
કે આ h of t minus 2 એ આખા સળંગ કોમન કાઢી લ્યો તો મેં તમને જે ઓલા સ્મોલ f of t કીધા જેમાં બે ટર્મ હતી કઈ કઈ બે ટર્મ તો કે એક તો -1/5√2 sin of √2t એક ટર્મ ઈ હતી બીજી ટર્મ હતી +1/5√3 sin h of √3t એવી જે બે ટર્મ હતી ઈ બે ટર્મમાં જ્યાં જ્યાં t હોય ત્યાં ત્યાં t-2 આવશે એટલે જ્યાં જ્યાં t હોય ત્યાં ત્યાં t-2 તમે મૂકો અને હાવ બારોબાર h of t-2 કરો ને પછી h of t-2 થી બ્રેકેટ ઓપન કરો તો આ ઉપરનો સ્ટેપ આવશે અને h of t-2 કોમન કાઢો તો આ નીચેનો જવાબ આપણને પહેલા મળશે બરાબર આ જવાબ આપણને પહેલા મળશે કે -1/5√2 sin √2t હતા પણ ઈ f of t માં હતા બરાબર હજી +1/5√3 sin h of √3t એવું f of t માં હતું આપણે અહીંયા મૂકવાનું છે f of t-2 f of t-2 એટલે જ્યાં જ્યાં t હોય ત્યાં ત્યાં t-2 આવે એટલે અહીંયા ખાલી t હતા એને બદલે એટલે h of t-2 એની વેલ્યુ t ની વેલ્યુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 હોય ત્યારે આ 1 થાય t ની વેલ્યુ લેસ ધેન 2 હોય ત્યારે 0 થાય એટલે અહીંયા નીચે અને વધારાનો કન્સેપ્ટ લખ્યો છે આ લખવાનો હોય નહીં કેમ કે t ની વેલ્યુ લેસ ધેન 0 હોય સોરી લેસ ધેન 2 હોય ત્યારે શું એની વેલ્યુ આપણે અહીંયા મૂકી ન કહેવાય હા રકમમાં જો કીધું હોય t ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 તો અલગ વસ્તુ નહીં રકમમાં એવું કશું જ કીધું નથી તો આપણે આ છેલ્લો આન્સર લખ્યો એ વ્યાજબી નથી એને બદલે ઉપરનો આન્સર લખીએ એ જ વ્યાજબી છે આ જ આપણો ફાઇનલ આન્સર થાય જો રકમમાં તમને t ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 એવું સ્પષ્ટપણે કીધું હોય તો જ તમારે ચેક કરવાનું આવે તો t ની વેલ્યુ 2 કે 2 કરતા મોટી હોય તો આ h of t-2 ની વેલ્યુ 1 થશે અને નાની હોય તો 0 થશે એટલે અહીંયા t greater than or equals to 2 હોય ત્યારે તમે એની વેલ્યુ ની 1 મૂકી દો તો આટલું જ વધશે ખાલી આ કર્લી બ્રેકેટ માં જેટલું છે એટલું જ વધશે ને એટલું જ એને ફાઇનલ આન્સર માં લખ્યું છે બરાબર પણ એ t greater than or equals to 2 હોય તો using 3.37 એટલે 3.37 નો યુઝ કર્યો છે એને 3.37 ઓકે એ તો h ની પ્રોપર્ટી ની વાત છે 3.37 એટલે એમાં કઈ ચાલો એ ગોતવી નથી આપણે ત્યારે ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આવી હવે જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ ડિફરન્શિયલ ઇક્વેશન ના સોલ્યુશન ની વાત છે પણ ડિફરન્શિયલ ઇક્વેશન નું સોલ્યુશન એ કેવી રીતે જનરલી આપણે ડિફરન્શિયલ ઇક્વેશન નો આવી રીતે હોય છે d2y/dt² અથવા dx² પણ આમાં લાપ્લાસ માં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે t વાપરે છે d2y/dt² એવું હોય પણ આમાં y ને બદલે પાછા x યુઝ કર્યા છે એટલે x એ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે t એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એટલે d2x/dt² + 9x is equals to f of t તરીકે t નું ગમે તે ફંક્શન હોઈ શકે પણ હવે પ્રોબ્લેમ એ થયો કે આ એક્ઝામ્પલમાં f of t એ પાછું કોઈ યુનિક ફંક્શન નથી એ અલગ અલગ ઇન્ટરવલમાં અલગ અલગ ડિફાઇન કરીને આપ્યું છે એટલે કે f of t is equals to 3 for 0 less than or equals to t less than 6 અને is equals to 0 for t greater than or equals to 6 એનો મતલબ એ થયો કે f of t અહીંયા પણ કોઈ યુનિક ફોર્મ્યુલા આપણે મૂકી શકીએ નહીં એટલે કે સીધો એક્ઝામ્પલ આપણે ગણી શકતા હતા એ ન ગણી શકીએ તો અહીંયા આપણે કમ્પલસરી લાપ્લાસ ની મેથડ જ ઉપયોગમાં લેવી પડે અને બે બાજુ લાપ્લાસ એપ્લાય કરો ત્યારે અહીંયા f of t નું લાપ્લાસ એપ્લાય કરવાનું હોય એમાં પણ આપણે આ બે ભાગ આપણે પાડવા પડશે અને બે ઇન્ટરવલના બે ભાગ પાડી અને એક્ઝામ્પલમાં આગળ વધવું પડશે અથવા હેવી સાઇડ્સ યુનિટ સ્ટેપ ફંક્શનનો યુઝ કરશું આપણે એટલે ઓટોમેટિક આ સિંગલ ફોર્મ્યુલામાં કન્વર્ટ થઈ જશે એટલે આ આખા ડિફરન્શિયલ ઇક્વેશન નું
આપણે સોલ્યુશન ગોતવાનું છે તો સોલ્યુશન માટે આમ બીજી કોઈ નવી વસ્તુ છે જ નહીં, લાપ્લાસ જ બે બાજુ એપ્લાય કરવાનું છે. ફેર એટલો છે કે રાઈટ હેન્ડ સાઈડમાં જે એફ ઓફ ટી તમને આપ્યા છે એ એફ ઓફ ટી અલગ અલગ ઇન્ટરવલમાં જુદી જુદી ડેફિનેશન એની મૂકેલી છે અથવા જુદી જુદી વેલ્યુ મૂકી છે, એને આપણે એક કોમન સિંગલ ફોર્મ્યુલામાં રિપ્રેઝન્ટ કરવાની છે. એ કેવી રીતે? તો કે હેવી સાઇડ યુનિટ સ્ટેપ ફંક્શન એટલે કે h ફંક્શનનો યુઝ કરીને આપણે મૂકી શકશું. ઓકે, અને એક બીજા સિમ્બોલનો યુઝ કર્યો છે જે ઘણીવાર ઘણી બધી જગ્યાએ યુઝ થાય જ છે, ફિઝિક્સમાં પુષ્કળ યુઝ થાય છે એટલે તમને ખ્યાલ તો હોય જ. આ x ડોટ 0 ઇઝ ઇક્વલ્સ ટુ 3. x ડોટ 0 એટલે એક્ચ્યુઅલી x ડેશ 0 છે, બીજું કાંઈ નથી. પણ જ્યારે t થી ડેરિવેટિવ કરતા હો, ટાઈમ રિલેટેડ ડેરિવેટિવ હોય ત્યારે ડેશ ને બદલે ડોટ કરાય છે, કમ્પલસરી નથી. તમે કદાચ ત્યાં ડોટ કાઢી નાખો ને ડેશ કરો તો પણ ચાલે, પણ બુક વાળાએ ડોટ વાપર્યું છે એટલે એ ડોટ ધેટ ઇઝ નથિંગ બટ dx by dt, value of dx by dt when t is equals to 0 is equals to 3, that is given. ઓકે, તો પહેલું કામ શું કર્યું તો કે f of t ને રિપ્રેઝન્ટ કર્યું સિંગલ ફોર્મ્યુલા. f of t ને રિપ્રેઝન્ટ કેવી રીતે કર્યું તો આ ઓબ્ઝર્વ કરો આખો એટલે તમને ખ્યાલ આવે કે આ f1t છે, આ f2t છે. f1t ધ્યાન દેજો બરોબર, f1t into h of t minus 0, h of t minus 0 એટલે h of t, પછી માઈનસ, હવે આ શું તો કે અહીંયા માઈનસ કરી અને f2t નહીં માઈનસ નહીં પ્લસ, અહીંયા પ્લસ પ્લસ અંદર બ્રેકેટમાં આવશે f2t minus f1t into h of t minus 6. એમાંથી આપણે કેટલું લેવાનું તો કે આપણે માત્ર આટલું જ લેવાનું આવશે કેમ કે બે જ ફંક્શન છે f1t ને f2t. f of t is equals to f1t into h of t, h of t એટલે h of t minus 0, કેમ કે શરૂઆત ઇન્ટરવલ ની 0 થી થાય છે. જો 1 થી થતી હોત તો અહીંયા પહેલું આવત સીધું h of t minus 1, પણ આમાં 0 થી થાય છે એટલે h of t minus 0 એટલે h of t પોતે પ્લસ f2t minus f1t into h of t minus t1, t1 ની વેલ્યુ આપણા કેસમાં એટલે કે આપણા એક્ઝામ્પલમાં 6 છે એટલે પ્લસ ઇન્ટુ બ્રેકેટ f2t એટલે 0 minus 3, 0 minus 3 એટલે minus 3 એટલે અહીંયા minus 3 થઈ ગયા છે, minus 3 into h of t minus 6 એટલે આ આખું f of t ની ફોર્મ્યુલા આખી બની ગઈ છે. એટલે હવે f of t ની જગ્યાએ તમારે આખું મૂકી દેવાનું છે 3h of t minus 3 into h of t minus 6 એવું આખું મૂકી દો. બે બાજુ ડિફરન્શિયલ ઇક્વેશન જે આપ્યું છે એમાં લાપ્લાસ એપ્લાય કરો તો લાપ્લાસ of d square x by dt square plus 9 Laplace of x is equals to 3 into Laplace of capital H of t minus 3 into Laplace of capital H of t minus 6. એટલે આ આખું સ્ટેપ તમને સમજી શકાય એવું છે, કઈ વાંધો નથી. હવે d square x by dt square Laplace of derivative concept આવી ગયો છે, એનો s પાછો આપણે કેપિટલ y of s નો યુઝ કરતા હતા, એ અહીંયા ફંક્શન y ને બદલે x આપેલું છે તો કેપિટલ x of s નો યુઝ કરશું એટલે કે સ્મોલ x નું લાપ્લાસ એટલે કેપિટલ x. તો s સ્ક્વેર કેપિટલ x of s minus s into x of 0 ને સ્મોલ x of 0 minus x dot of 0 એટલે x dash 0 plus 9 into Laplace of small x એટલે કે 9 into capital X of s is equals to 3 into Laplace of ht, Laplace of ht એટલે 1 by s એટલે 3 upon s minus અહીંયા Laplace of capital H of t minus 6 એટલે ત્યાં સેકન્ડ શિફ્ટિંગ થિયરમ નો યુઝ આપણે કરવાનો છે કે Laplace of h એટલે 1 by s જ, પણ h of t minus 6 છે એટલે e raised to minus 6x વધારાના. આમ Laplace of h of t minus 6 is equals to 3 into e raised to minus 6s upon s. આ બધું આવી ગયું છે એટલે આમ તમને ખબર જ હોય છતાં યાદી આપી દઉં. આ રહ્યું Laplace of h of t minus a is equals to e raised to minus as upon s અને Laplace of ખાલી ht એટલે કે 1 by s. બરાબર, કોરોલરી 2 નીચે તમને દેખાય છે. આગળ વધીએ. હવે એ લાપ્લાસ ગોતી લીધું એટલે આમાં
s વાળી ટર્મ ઘણી બધી છે, એમાં બે ટર્મ સ્મોલ x ઓફ 0 અને સ્મોલ x ડોટ ઓફ 0 એટલે કે સ્મોલ x ડેશ 0 આ બેયની વેલ્યુ તમને રકમમાં આપી દીધી છે, તો એ સબસ્ટિટ્યુટ કરવાની. તો x ઓફ 0 એ તમને 0 આપ્યા છે અને x ડોટ 0 એ 3 આપેલા છે, તો એ બેયની વેલ્યુ મૂકી દો એટલે આ આખું થઈ જશે 0, એની બાજુમાં -3 એમને એમ s સ્ક્વેર કેપિટલ x ઓફ s -3 plus 9 into capital X of s is equal to 3 by s minus 3 into e raised to minus 6s upon s. આગળ વધીએ. હવે ઓમાં જે કરતા હતા ડિફરન્શિયલ ઇક્વેશનના સોલ્યુશનમાં એ જ વસ્તુ અહીંયા કરવાની છે. કેપિટલ x of s એને સબ્જેક્ટ બનાવવાનો છે, એટલે એને કોમન કાઢો જેટલી ટર્મમાંથી, બાકીની ટર્મને રાઈટ હેન્ડ સાઈડમાં શિફ્ટ કરો, એટલે આ -3 હતા એને સામેની સાઈડ રાઈટ હેન્ડ સાઈડમાં શિફ્ટ કર્યા એટલે +3 થઈ ગયા આઈડિયા. અને આ બે માંથી કેપિટલ x of s કોમન કાઢો એટલે a સ્ક્વેર પ્લસ 9 into capital X of s is equal to 3 plus 3 by s minus 3 e raised to minus 6s upon s. હવે LCM લઈને આગળ વધો તોય ઠીક છે, નહીતર એને ટેક્સ્ટ બુક વાળાએ એવું નથી કર્યું, એને સેપરેટ જ રાખ્યા છે, તો એ કન્વીનિયન્ટ છે, એમાં ખોટું નથી કઈ. આ a સ્ક્વેર પ્લસ 9 લેફ્ટ હેન્ડ સાઈડમાં મલ્ટીપ્લિકેશનમાં છે, એને સામેની સાઈડમાં ડિવિઝનમાં મોકલી દીધા એટલે દરેક ટર્મના ડિવિઝનમાં રાખ્યા, એટલે કેપિટલ X of s is equal to 3 upon a square plus 9 plus 3 upon s into a square plus 9 કેમ કે એક s હતા ને પહેલેથી, minus 3 e raised to minus 6s upon s into a square plus 9 આટલું આખું થયું. હવે બે બાજુ લાપ્લાસ ઇન્વર્સ એપ્લાય કરવાનું છે. લાપ્લાસ ઇન્વર્સ એપ્લાય કરવાનું છે, એમાંથી એક જગ્યાએ થોડીક તકલીફ છે, એનું સિમ્પ્લિફિકેશન કેમ દેવું. હવે જો આને 1 upon s into a square plus 9 એના પાર્શિયલ ફ્રેક્શન પાડીને બતાવ્યા છે, એટલા માટે કે આ એક જ વસ્તુ બે જગ્યાએ કામ લાગશે. અહીંયા 3 upon s into a square plus 9 એમાંય કામ લાગશે, અને અહીંયા 3 into e raised to minus 6s upon s into a square plus 9 એમાં પણ કામ લાગશે, કેમ કે અહીંયા આપણે સેકન્ડ શિફ્ટિંગ થિયરમનો યુઝ કરશું લાસ્ટ ટર્મમાં. જ્યારે મિડલ ટર્મ છે એમાં સેકન્ડ શિફ્ટિંગ થિયરમનો ઉપયોગ કરવાની જરૂર નથી, ત્યાં તો પાર્શિયલ ફ્રેક્શન પાડો એટલે સીધું લાપ્લાસ ઇન્વર્સ મળશે. અને અહીંયા તો એમને અત્યારે જ લાપ્લાસ ઇન્વર્સ મળે છે, 3 upon s square plus 3 square સીધું અહીંયા જ લાપ્લાસ ઇન્વર્સ એમને એમ તમને મળી જાય છે, પણ આ બધાનું એકારે મળી શકતું નથી, એટલે હજી ત્યાં લાપ્લાસ ઇન્વર્સ એપ્લાય કર્યું નથી. પહેલા આ 1 upon s into s square plus 9 એના પાર્શિયલ ફ્રેક્શન પાડી અને એક્ઝામ્પલમાં આગળ વધે છે. ઓકે, હું તમને તમારું બીજું ધ્યાન દોરી દઉં. આ રીતે જે આગળ વધે છે પાર્શિયલ ફ્રેક્શન પાડીને, એ ખોટું જરાય નથી, એમ પણ એક્ઝામ્પલ થશે, પણ હું તમને હજી બીજી રીત કહું કે ડિવિઝન બાય s કરીને એક તમારે મેથડ આવી ગઈ કે આ s ઘડીક ન હોય તો બાકીનું શું છે, તો કે બાકીનું છે 3 upon s square plus 9. જો તમને એનું લાપ્લાસ ઇન્વર્સ આવડતું હોય તો વધારાના s થી ડિવાઈડ કરો તો લાપ્લાસ ઇન્વર્સ શું થાય એ તમારે મેથડ આવી ગઈ છે, બરાબર. તો એ રીતે પણ ગોતી શકો, એટલે લાપ્લાસ ઇન્વર્સ ના કે લાપ્લાસ ના એક્ઝામ્પલ કોઈ એક જ રીતે સોલ્વ થઈ શકે એવું જરાય જરૂરી નથી. તમને જે મગજમાં બેસે એ ફોર્મ્યુલાથી આગળ વધો તો પણ ચાલે. અત્યારે ટેક્સ્ટ બુક વાળાએ જેમ આગળ વધ્યા છે હું એ રીતે તમને સમજાવી દઉં કે s અને s square plus 9 ઈ બેને છૂટા પાડવા હોય તો શું કરવું, તો કે s એટલે લિનિયર પોલિનોમિયલ છે, તો એના ન્યુમરેટરમાં કોન્સ્ટન્ટ જ આવશે, જ્યારે s square plus 9 એ ક્વોડ્રેટિક પોલિનોમિયલ છે સ્ક્વેર વાળી, તો એના ન્યુમરેટરમાં લિનિયર પોલિનોમિયલ મૂકવી પડશે bs plus c. એટલે આપણે કેપિટલ a કેપિટલ b કેપિટલ c ત્રણેયની વેલ્યુ ગોતવાની છે, અને એકાદુય જો લિનિયર પોલિનોમિયલ ડિનોમિનેટરમાં હોય તો ખરેખર જોવા જઈએ તો એ જે રીતે એ લોકો આગળ વધ્યા છે ટેક્સ્ટ બુકમાં એમ આગળ વધવાની જરાય જરૂર નથી, સીધી ખબર પડે. ચાલો આ s ની ઉપર જે a છે એ કેમ મળે, તો કે આ s 0, આ ડિનોમિનેટર 0 ક્યારે થાય, તો s ની વેલ્યુ 0 હોય તો આ ફેક્ટર અથવા તો આ ટર્મ સિવાયની બાકીની બધી જગ્યાએ s is equals to 0 સબસ્ટિટ્યુટ કરો, એટલે 1 upon 0 નો સ્ક્વેર પ્લસ 9 એટલે 1/9, એટલે a ની વેલ્યુ હશે પ્લસ 1/9. આઈ a ની વેલ્યુ પ્લસ 1/9, a ની વેલ્યુ એકવાર તમને મળી જાય પ્લસ 1/9 એટલે આ b અને c ઈ બેયની વેલ્યુ ખરેખર ટ્રાય એન્ડ એરર થી મળી શકે ઈઝીલી. કેવી રીતે, તો કે તમે LCM જો લ્યો તો આ a સ્ક્વેર સાથે a નું મલ્ટીપ્લિકેશન થશે,
એનું મલ્ટીપ્લિકેશન થાય એટલે એનું સિમ્પ્લિફિકેશન તમે લ્યો તો 1/9 a² થશે. હવે બીજું a² વાળી ટર્મ કઈ આવશે તો કે આ s અને આ bs ઈ બેનું તમે મલ્ટીપ્લિકેશન કરો ત્યારે જ ખાલી a² વાળી ટર્મ આવશે. તો એક a² વાળી ટર્મ 1/9 a² આવી ગઈ અને બીજી a² વાળી ટર્મ અહીંયા b² આવશે. બરાબર, તો b શું હોવા જોઈએ કે જેથી ઈ બે a² વાળી ટર્મનું સિમ્પ્લિફિકેશન 0 થાય, કેમ કે લેફ્ટ હેન્ડ સાઈડમાં a² વાળી ટર્મ છે જ નહીં, એટલે a² વાળી ટર્મનો કોએફિશિયન્ટ 0 છે, માટે રાઈટ હેન્ડ સાઈડમાં 0 થવો જોઈએ. તો 1/9 a² પ્લસ કેટલા a² કરો તો 0 થાય તો કે -1/9², એટલે કે આ b ની વેલ્યુ -1/9 જ હોવી જોઈએ. ડાયરેક્ટ b = -1/9. આ ટ્રાય એન્ડ એરર થી મોઢે મળી શકે છે, તમને મગજમાં બેસે તો. ન બેસે તો ટેક્સ્ટબુક વાળાએ તો સરસ મજાની મેથડ આપી જ છે, આને તમે ફોલો કરી શકો. પણ હું માનું છું કે આટલા 11 12 માં ઘણા બધા એક્ઝામ્પલ આવા ગણ્યા હોય એટલે તમને કદાચ આ મોઢે સમજાઈ શકે. ઓકે, b ની વેલ્યુ -1/9 આપણને મળી ગઈ. હજી c ની વેલ્યુ આપણે ગોતવાની બાકી છે કે c શું હોવા જોઈએ. તો એના માટે થોડોક વિચાર કરો કે આ કેપિટલ A એટલે કે 1/9 આવ્યા છે, એને આ 9 સાથે મલ્ટીપ્લાય કરો. કેપિટલ A 1/9 એને આ 9 સાથે મલ્ટીપ્લાય કરો એટલે કોન્સ્ટન્ટ ટર્મ આવશે. અને કોન્સ્ટન્ટ ટર્મ ઈ એક જ રીતે આવશે, બીજી એકેય રીતે નહીં આવે. તો કોન્સ્ટન્ટ ટર્મ શું છે? a * 1/9 * 9 તો કે 1, તો 1 છે લેફ્ટ હેન્ડ સાઈડમાં, એટલે બીજી કોઈ કોન્સ્ટન્ટ ટર્મની જરૂર નથી. ઓકે, બીજું આ કોન્સ્ટન્ટ ટર્મ c છે એનું મલ્ટીપ્લિકેશન આની હારે થશે તો ઈ s વાળી ટર્મ આવશે. તો s વાળી ટર્મ આમાંથી શું મળે છે તો કે cs, અને આ ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો a * a² + 9, એમાં s વાળી ટર્મ એકઈ મળશે નહીં મળે. તો એનો મતલબ એ થયો કે s વાળી ટર્મ એક જ મળે છે, c * s, અને લેફ્ટ હેન્ડ સાઈડમાં s વાળી ટર્મ એકઈ છે જ નહીં, મતલબ કે s વાળી ટર્મનો કોએફિશિયન્ટ 0, એટલે કે આ c ની વેલ્યુ 0 હોવી જોઈએ. આમ a ની વેલ્યુ 1/9, b ની વેલ્યુ -1/9 અને c ની વેલ્યુ 0 એમ હોવી જોઈએ. તો એને આવી ગઈ છે c = 0. આ બધું મોઢે મેં તમને બતાવ્યું અથવા વાતો કરી, જે ન સમજાય તો ચિંતા નહીં કરવાની. તો એને જે રીતે આગળ વધ્યા છે એ પ્રમાણે તમને ખ્યાલ જ આવશે. એટલે આપણને આમ જોવા જઈએ તો આના પાર્શિયલ ફ્રેક્શન ઇઝીલી મળી જાય છે. a અને b અને c ત્રણેયની વેલ્યુ તમે સબસ્ટિટ્યુટ કરો એટલે a એટલે +1/9, b એટલે -1/9, એટલે 9 એને ડિનોમિનેટરમાં લખ્યા છે, અને આ રીતે લખ્યું છે જેથી આ 1/9 કોમન કાઢવા હોય તો કાઢી શકાય. ઓકે, આમ 1/s * a² + 9 એના પાર્શિયલ ફ્રેક્શન આ રીતે મળી જાય છે. ઓકે, હવે એનો ઉપયોગ બે જગ્યાએ કરવાનો છે. ક્યાં? તો કે હવે આ કેપિટલ x ઓફ s છે, એ કેપિટલ x ઓફ s કરીને જે આખો સબ્જેક્ટ બનાવ્યો છે એમાં 3/s * a² + 9 અહીંયા છે, અને 3/s * a² + 9 આ થર્ડ ટર્મમાં પણ છે. તો એ બે જગ્યાએ આ પાર્શિયલ ફ્રેક્શન આપણે પાડ્યા આ એ મૂકી દેવાના છે. એટલે ફર્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ કેપિટલ x ઓફ s ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ ટર્મ 3/s² + 9 એમને, સેકન્ડ ટર્મમાં 3 એમને છે એટલે +3 * બ્રેકેટ, આના પાર્શિયલ ફ્રેક્શન આ ઉપર છે એ મૂકી દીધા એટલે 1/9s - s/9 * બ્રેકેટ a² + 9, એટલે બેમાંથી 1/9 કોમન ઇઝીલી કાઢી શકાય છે. કાઢો તો ભલે, ન કાઢો તો ચાલે, ઓકે વાંધો નહીં. અને થર્ડ ટર્મમાં e - 6s વધારાના છે એટલે a બહાર કાઢી લીધા, અને -3 પણ છે એટલે -3 e - 6s ઇન્ટુ 1/s * a² + 9 એના પાર્શિયલ ફ્રેક્શન પાડ્યા છે એ મૂકી દીધા છે. ઓકે, તો હવે આપણે શું કરવાનું છે તો કે હવે એનું હજી એને બ્રેકેટ ઓપન કરી અને જેટલું સિમ્પ્લિફિકેશન દઈ શકાય એટલું સિમ્પ્લિફિકેશન એને આપી દીધું છે. શું કર્યું છે તો કે બધી જગ્યાએ બ્રેકેટ ઓપન કર્યા તો એમાંથી 3/s² + 9 એમને પ્લસ 3/9s એટલે થશે 1/3s. વળી પાછું અહીંયા 3s/9 * a² + 9 એટલે એમાંય 1/3s/a² + 9, અને આ બે ટર્મ 3 * e - 6s ની બ્રેકેટ ઓપન કરો એટલે અહીંયા પણ 1/3 વધશે. બાકી બધું એઝ ઇટ ઇઝ. હવે તો કે હવે એને બધી જગ્યાએ
સેકન્ડ શિફ્ટિંગ થિયરમ નો યુઝ કર્યો કે હવે બે બાજુ લાપ્લાસ ઇન્વર્સ એપ્લાય કરો તો આ લેફ્ટ હેન્ડ સાઈડમાં કેપિટલ x ઓફ s છે એનું લાપ્લાસ ઇન્વર્સ એટલે સ્મોલ x ઓફ t. ઓકે, પછી 3/a² + 9 એનું લાપ્લાસ ઇન્વર્સ એટલે તો મોઢે આવડે sin 3t. આગળ વધો 1/3 * 1/s એનું લાપ્લાસ ઇન્વર્સ એટલે 1/3 તો કોન્સ્ટન્ટ છે બહાર નીકળી જાય 1/s નું લાપ્લાસ ઇન્વર્સ એટલે એ થશે 1. નેક્સ્ટ -1/3 as it is એમને ઇન્ટુ આ s ઓફ a² + 9 એટલે એનું લાપ્લાસ ઇન્વર્સ થશે -1/3 * cos 3t. ઓકે, અહીંયાથી હવે પછીની જે બે ટર્મ છે ત્યાં e−6s વધારાના છે એટલે ત્યાં હવે સેકન્ડ શિફ્ટિંગ થિયરમ નો ઉપયોગ થશે કે e−6x સિવાયનું શું છે તો કે 1/s આ ફર્સ્ટ ટર્મ. તો 1/s નું લાપ્લાસ ઇન્વર્સ શું તો કે 1 એટલે કે આ -1/3 એમને એમ આવશે ઇન્ટુ 1 એટલે f ઓફ t છે પણ આપણે f ઓફ t નથી મૂકવાના આપણે f ઓફ t - 6 મૂકવાના છે પણ f ઓફ t કોન્સ્ટન્ટ ફંક્શન છે 1 માટે f ઓફ t - 6 એ પણ 1 જ થશે અને ઇન્ટુ h ઓફ t - 6 વધારાના આવશે. ચાલો સેમ એવી રીતે અહીંયા પણ e−6x સિવાયનું શું છે તો કે આ s/a² + 9 એનું લાપ્લાસ ઇન્વર્સ શું થાય તો એનું લાપ્લાસ ઇન્વર્સ થશે cos 3t. આપણે f ઓફ t સ્મોલ f ઓફ t પણ આપણે સ્મોલ f ઓફ t નથી મૂકવાના સેકન્ડ શિફ્ટિંગ થિયરમ વાપરીએ એટલે અહીંયા મૂકવાના છે f ઓફ t - 6 ઇન્ટુ h ઓફ t - 6. હવે f ઓફ t આવ્યા cos 3t તો f ઓફ t - 6 એટલે થશે cos ઓફ 3 ઇન્ટુ બ્રેકેટ cos ઓફ 3 ઇન્ટુ બ્રેકેટ t - 6 ઇન્ટુ h ઓફ t - 6 એટલે કે આવું મળ્યું. બાકીનું બધું તો એમને એમ છે જ એમાં કોઈ મોટી વસ્તુ નથી એટલે હવે એમાં અમુક ટર્મનું સિમ્પ્લિફિકેશન આપી શકાય ભેગી કરી શકાય તો આપણે કરી દઈએ. તો કઈ ટર્મનું સિમ્પ્લિફિકેશન આપી શકાય છે sin 3t એમને એમ રાખ્યા છે 1/3 * 1 એટલે ખાલી 1/3 -1/3 cos 3t -1/3 h of t - 6 plus 1/3 cos of 3 into bracket t - 6 into h of t - 6 કાઈ કોઈનું સિમ્પ્લિફિકેશન દેખાતું નથી. ઓકે, હવે આ h of t - 6 છે ને એ બે જગ્યાએ એક અહીંયા આવ્યા છે બીજા આ લાસ્ટ ટર્મ જે છે એમાં પણ આવ્યા છે તો એમાંથી h of t - 6 એ કોમન કાઢી લીધા છે બાકીનું જેટલું વધ્યું છે એને એક બ્રેકેટમાં લખ્યું છે અને ઓમાંથી h of t - 6 કોમન કાઢ્યા છે અને એક માઈનસ સાઇન વધારાની કોમન કાઢી છે આગળ કોમન કાઢી છે એટલે ફર્સ્ટ ટર્મ છે એ માઈનસ થી પ્લસ થઈ ગઈ +1/3 અને સેકન્ડ ટર્મ પ્લસ હતી એમાંથી માઈનસ થઈ ગઈ છે બાકી બધું એ જ હતી એટલે આ આપણો ફાઇનલ આન્સર ગણાય. હવે એ જે ફાઇનલ આન્સર છે એમાં એને વધારાનું કીધું છે કે તો હવે એના ઇન્ટરવલ પ્રમાણે આપણે ભાગ પાડવા હોય તો કેમ પાડી શકાય કેમ કે રકમમાં ઇન્ટરવલ પ્રમાણે f of t ના ભાગ પાડેલા છે તો છેલ્લે આન્સરમાં આપણે એવી રીતે ભાગ પાડી દેવાય તો 0 થી 6 હોય મીન્સ કે t ની વેલ્યુ 0 અને 6 ની વચ્ચેની હોય તો 0 ને ઇક્વલ્સ હોય ત્યારે આ h of t - 6 એની વેલ્યુ 0 થશે ત્યારે આની વેલ્યુ 0 થશે મતલબ કે એની સાથે મલ્ટીપ્લિકેશનમાં જેટલું હોય બધુંય આખું 0 થઈ ગયું એટલે આ બધુંય 0 થઈ જશે વધશે ખાલી આટલું વધશે આમ x of t = sin 3t - 1/3t cos 3t plus 1/3 એટલે કે આ બ્લુ શેડેડ ભાગ મેં બતાવ્યો છે એ અહીંયા આવ્યું પણ ત્યારે 0 less than or equals to t less than 6 એવું હોય તો અને જ્યારે t ની વેલ્યુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 6 હોય ત્યારે આની વેલ્યુ 1 થશે આની વેલ્યુ 1 થશે એટલે એ 1 તમે મૂકી દો તો આ આખે આખું તમને જવાબમાં મળશે એટલે કે આખે આખું અહીંયા 1 મૂકી દીધા એટલે લખવાની હવે જરૂર નહીં એટલે sin 3t - 1/3 cos 3t હા અને પ્લસ 1/3 એટલું વધશે હજી અહીંયા પ્લસ 1/3 પછી આ બ્રેકેટ ની અંદર વધશે માઈનસ ઇન્ટુ બ્રેકેટ 1/3 -1/3 cos 3 into t - 6 પણ હવે માઈનસ થી બ્રેકેટ ઓપન કરો અને આગલો બ્રેકેટ ઓપન કરો તો એમાં પ્લસ 1/3 અને આમાં -1/3 છે કેન્સલ થઈ જશે એ નીકળી ગયા એટલે વધ્યા ખાલી આ બે ટર્મ sin 3t - 1/3 cos 3t અને બીજી જે ટર્મ વધી છે એ આ cos વાળી વધી છે એટલે માઈનસ માઈનસ પ્લસ 1/3 cos of 3 into t - 6
પણ એ ક્યારે તો કે t greater than or equals to 6 હોય તો આમ આપણો ફાઇનલ આન્સર આ ગણવો જોઈએ કેમ કે રકમમાં તમને t માટેના એવા ઇન્ટરવલ આપ્યા છે તો છેલ્લે આન્સરમાં પણ એવા t માટેના ઇન્ટરવલ પાડી અને આપણે અલગ અલગ ફંક્શન ડિફાઇન કરાય ઓકે તો હું એવું માનું છું કે આ આખો એક્ઝામ્પલ તમને સમજાણો હશે એક્સરસાઇઝમાં એવા એક્ઝામ્પલ આપેલા પણ છે આ પહેલા તો જે અમુક એક્ઝામ્પલ છે એ લાપ્લાસ શોધવાના જ છે પણ ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવાનું એક્ઝામ્પલ પણ આમાં આપેલો છે જો આવી ગયું નેક્સ્ટ પેજમાં એક્ઝામ્પલ નંબર 22 d square x by dt square plus 2 dx by dt plus 5x is equals to f of t અને f of t છે એ બે અલગ અલગ ઇન્ટરવલમાં અલગ રીતે ડિફાઇન કરીને આપ્યું છે 0 થી pi માં ખાલી t છે અને pi કરતા મોટા નંબર માટે 0 છે અને ઇનિશિયલ કન્ડિશન્સ પણ આપેલી છે x of 0 is equals to 0 x dot of 0 is equals to 3 એ એક્ઝામ્પલ થઈ શકે છે એના પછીનો એવો જ છે એ પ્રમાણમાં સેલો છે એકદમ જેમ કે ખાલી dy by dt છે અને ધ્યાન દેજો y નો ઉપયોગ કર્યો છે x નો નથી કર્યો એટલે તમારે ઓલો લાપ્લાસ એપ્લાય કરો તો કેપિટલ y of s એવું લખવું જોઈએ કેપિટલ x of s ને બદલે પણ એ એક્ઝામ્પલ બધા થઈ શકે એવા છે અને આમાં લાપ્લાસ ની વેલ્યુ પણ બધી ગોતી શકાય એમ છે ટ્રાય કરજો જેટલા જાતે સોલ્વ કરી શકો એટલો વધારે ફાયદો છે જેટલો પ્રયત્ન જાતે કરશો એટલી આમાં સ્પીડ જાજી આવશે એટલું ફટાફટ યાદ રહેશે અને આ લાપ્લાસ ની મેં જે સમરી બુક તમને આપી છે પીડીએફ ફાઇલ મોકલી છે 13 પેજની એને રિફર કરતા રહ્યો એટલે તમને ઘણો બધો આઈડિયા આવશે એમાં ઓકે આપણે હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ વધવાનું છે આપણો હવે પછીનો પોઈન્ટ છે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ પીરિયોડિક ફંક્શન પણ એ ચાલુ કરીએ એની પહેલા આપણે 5 મિનિટનો બ્રેક રાખી દઈએ એટલે વાંધો ન આવે કેમ કે પોણી કલાક ઉપર ટાઈમ થઈ ગયો છે ઓકે નેક્સ્ટ આપણો કન્સેપ્ટ છે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ પીરિયોડિક ફંક્શન હવે આ પીરિયોડિક ફંક્શન એ કન્સેપ્ટ તમારે 11 12 થી આવતો જાય છે અને આપણે સેમેસ્ટર 1 માં એનો પુષ્કળ ઉપયોગ કર્યો ફોરિયર સિરીઝ ટાઈમે પીરિયોડિક ફંક્શન એટલે આવર્તી વિધેય એટલે કે એવું ફંક્શન કે અમુક ફિક્સ્ડ ઇન્ટરવલ પછી ફિક્સ્ડ લેન્થના ઇન્ટરવલ પછી ઈ ફંક્શનની વેલ્યુ ફરીથી પાછી ઈ ને ઈ જ આવતી હોય જેમ કે ખૂબ જ જાણીતા ફંક્શન છે બધા sin cos એટલે છે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન બરાબર એના સિવાય કયા કયા ફંક્શન એવા પીરિયોડિક હોય કે સેમેસ્ટર 1 માં ડિસ્કશન કરેલું છે આપણે x minus integral part of x એવું ફંક્શન હોય તો એ પણ પીરિયોડિક ફંક્શન છે પણ આપણને અત્યારે મગજમાં આવે સીધા સામા ઈ આ બધા ટ્રિગોનોમેટ્રિક ફંક્શન sin cos sec cosec tan અને cot જેમાંથી sin cos sec cosec ઈ ચારેયનો પ્રિમિટિવ પીરિયડ એટલે મુખ્ય આવર્તમાન એ મુખ્ય આવર્તમાન 2π છે જ્યારે tan અને cot એનો પ્રિમિટિવ પીરિયડ π છે એટલે sin cos sec cosec આ ચારે ચાર ફંક્શનમાં 2π જેટલી લેન્થ નો તમે કોઈ પણ ઇન્ટરવલ લ્યો અને એનો ગ્રાફ એટલા ઇન્ટરવલમાં ડ્રો કરો એટલે પછીના ઇન્ટરવલમાં અથવા એની પહેલાના ઇન્ટરવલમાં એવડો જ ઇન્ટરવલ લેવાનો 2π લેન્થ એટલે પછીના કે પહેલાના ઇન્ટરવલમાં ગ્રાફ બેઠે બેઠો એક્ઝેક્ટલી એના જેવો જ તમારે કોપી પેસ્ટ કરવાનો રહે એ તમને બધાને યાદ જ હશે સાઇનમાં સાઇન વેવ 0 થી 2π ઇન્ટરવલમાં તમે જેવું ડ્રો કર્યું હોય એવું ને એવું બેઠે બેઠું 2π થી 4π માં થાય એવું ને એવું 4π થી 6π માં થાય ઇવન આગલો ઇન્ટરવલ -2π થી 0 માં એવું ને એવું જ થાય એવું જ cos કે sec કે cosec એ બધા માટે થાય છે ચાલો એટલે પીરિયોડિક ફંક્શન શું તમને યાદ આવી ગયું હું એની ખાલી ડેફિનેશન ઉપર આવી જાઉં કે પીરિયોડિક ફંક્શનની ડેફિનેશન શું છે એ પણ સેમેસ્ટર 1 માં આવી ગઈ છે એટલે જો તમને યાદ હોય તો સારી વસ્તુ છે ન યાદ હોય તો કાઈ નહીં આપણે અત્યારે જોઈ લઈ કે કોઈ પણ ફંક્શન f જો એવું ફંક્શન હોય કે દરેક t માટે એટલે કે ફોર ઓલ t if f of t plus p is equals to f of t એટલે કે t નામનું જે વેલ્યુ હોય એમાં તમે p નામનો કોઈ એક ફિક્સ્ડ નંબર એડ કરો કોઈ પણ t માં
પછી 0 માં એડ કરો તોય ભલે, 1 માં એડ કરો તોય ભલે, પાઈ માં એડ કરો તોય ભલે, 2 પાઈ માં એડ કરો તોય ભલે, ઈ p નામનો નંબર ફિક્સ્ડ છે અને કોઈ પણ 0 માં 1 માં 2 માં પાઈ માં 2 પાઈ માં ગમે એમાં તમે આ p નામનો નંબર એડ કરો અને પછી ફંક્શનની વેલ્યુ ગોતો કે એમને એમ ઈ t ની જે ઓરિજિનલ વેલ્યુ છે એને માટે ફંક્શનની વેલ્યુ ગોતો, જવાબ એક સરખો જ જો રહેતો હોય કોઈ પણ t માટે તો આ p ને આ ફંક્શન f નો પીરિયડ કહેવાય અને ફંક્શન f ને પીરિયોડિક ફંક્શન કહેવાય. એટલે sin cos sec cosec ઈ ચારેયનો પ્રિમિટિવ પીરિયડ 2π છે. ઈ એટલા માટે 2π છે કે તમે sin of theta plus 2π કરો, કોઈ પણ થીટા માટે sin of theta plus 2π કરો એટલે જવાબમાં sin theta જેટલો જ આન્સર આવે. કેમ કે એ sin theta ની થીટા માટેનું જે પોઈન્ટ હોય એ theta plus 2π માટેનું જે પોઈન્ટ હોય ત્યાં યુનિટ સર્કલ ઉપર તમને પોઈન્ટ એક્ઝેક્ટલી એક જ જગ્યાએ મળશે. એટલે sin cos sec cosec આ ચારેચારમાં થીટા પ્લસ 2π માટે એક ફંક્શનની વેલ્યુ ગોતો કે ખાલી થીટા માટે ગોતો, જવાબ સરખો જ આવે. એટલે 2π એનો પીરિયડ છે, એમાં અહીંયા p છે એ પીરિયડ છે આ ફંક્શન f નો. હવે આપણે એ બાય ડેફિનેશન જોતા જઈએ એટલે અહીંયાથી હું વાંચવાનું ચાલુ કરું છું કે if અહીંયાથી સ્ટાર્ટ કરું છું. If f of t is sectionally continuous function over an interval of length p, 0 less than or equals to t less than or equals to p, and f of t is a periodic function with period p, અને આ p છે એ આપણે કોઈ પોઝિટિવ નંબર જ લેવાનો, નેગેટિવ નંબર નહીં લેવાનો. હા, બાકી જેમ 2π પીરિયડ હોય તો -2π પીરિયડ થાય, પણ અત્યારે આપણે આ પોઝિટિવ પીરિયડની વાત કરવાની છે. That is f of t plus p is equals to f of t for all t એવું અહીંયા દેવું જોઈએ. Then its Laplace transform exists and Laplace transform of any periodic function f of t with period p is given by this formula 1/1 minus e raised to minus ps integration 0 to p e raised to minus st into f of t dt s greater than 0. ઓકે, હવે આમાં આ વસ્તુ સેજ વધારાની આવી છે 1/1 minus e raised to minus ps એ વધારાનું આવ્યું છે મલ્ટીપ્લિકેશનમાં, અને બાકી તમને દેખાતું હશે કે આ તો હતું લાપ્લાસની જે ડેફિનેશન હોય એમાં આ તો હતું e raised to minus st into dt અને ઇન્ટિગ્રેશન, પણ ઇન્ટિગ્રેશનમાં લિમિટ શું હતી તો કે ઇન્ટિગ્રેશનમાં લિમિટ હતી 0 થી ઇન્ફાઇનાઇટ, એને બદલે અહીંયા લિમિટ બદલાઈ ગઈ 0 થી p. એટલા માટે બદલાઈ ગઈ કે ઇન્ટરવલમાં 0 થી p એક ઇન્ટરવલ લ્યો, એમાં ફંક્શનની જે વેલ્યુ હોય ઈ જ વેલ્યુ પાછી p થી 2p ઇન્ટરવલમાં હશે, ઈ જ વેલ્યુ પાછી 2p થી 3p ઇન્ટરવલમાં હશે, એટલે ફંક્શનની વેલ્યુમાં કંઈ ફેર નહીં પડતો. એટલા માટે ઇન્ટિગ્રેશનની વેલ્યુ આપણે જો ગોતતા જાય તો એ દરેકમાં લગભગ સરખી તમને મળતી જાય. એટલે એ કન્સેપ્ટ પ્રમાણે આ એક જ ઇન્ટરવલ 0 થી p એને માટે વેલ્યુ ગોતવાની અને એની સાથે મલ્ટીપ્લિકેશનમાં આ વસ્તુ વધારાની આવી જશે. એટલે આપણે આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. લાપ્લાસ ઓફ f of t is equal to 1/1 minus e raised to minus ps into integration 0 થી p e raised to minus st f of t dt. આ f periodic function with period p હોય તોની વાત છે. એટલે જો તમને sin ફંક્શન આપ્યું હોય તો sin નો પીરિયડ 2π છે જે તમને ખ્યાલ જ છે, તો અહીંયા p ની જગ્યાએ તમારે 2π જ મૂકવાના આવે અને 0 થી p એટલે 0 થી 2π ઇન્ટિગ્રેશનની લિમિટ તમારે લેવાની આવે. ઓકે, એટલે આપણે હવે એક્ઝામ્પલ ઉપર આગળ વધીએ. એક્ઝામ્પલ 3.89 પીરિયોડિક સ્ક્વેર વેવ ફંક્શન. આ સ્ક્વેર વેવ ફંક્શન આ પણ આપણે સેમેસ્ટર 1 માં આવો જ બેઠે બેઠો એક્ઝામ્પલ આવ્યો છે કે શું કામ આનું નામ સ્ક્વેર વેવ ફંક્શન આપ્યું છે, તો કે એનો ગ્રાફ તમે ડ્રો કરો ને એટલે સ્ક્વેર જેવા શેપનો થાય છે. તો આને સ્ક્વેર વેવ ફંક્શન કહેવાય, એમ રેક્ટેન્ગ્યુલર વેવ ફંક્શન ઈ કહેવાય. 0 થી a સુધીનો ઇન્ટરવલ હોય એમાં ફંક્શનની વેલ્યુ k છે અને a થી 2a એટલે લેન્થ પાછી એટલી જ છે. આ 0 થી a એટલે a લેન્થનો છે, a થી 2a એટલે બીજી a લેન્થનો ઇન્ટરવલ છે. એમાં ફંક્શનની વેલ્યુ -k છે. એટલે
એટલે આ 0 થી a લેન્થ નો ઇન્ટરવલ હોય એમાં ફંક્શન ની વેલ્યુ k છે માટે તમને ગ્રાફ આટલો મળશે આ જે ઘાટી લીટી છે ઈ સેમ એવી રીતે a થી 2a લેન્થ ના ઇન્ટરવલ માં ફંક્શન ની વેલ્યુ -k છે એટલે a થી 2a માં તમને ગ્રાફ આ નીચેની લીટી મળશે સેમ 2a થી 3a આ ઉભા રહ્યો 2a થી 3a આમાં કઈ કીધું નથી પણ એમાં રકમમાં શરૂઆતમાં કહી દીધું છે કે find the Laplace transform of square wave function with period 2a મતલબ કે ફંક્શન પીરિયોડિક ફંક્શન છે એવું કહી દીધું છે તમને સ્પષ્ટપણે અને એનો પીરિયડ 2a છે એવું પણ કહી દીધું છે એટલે આ 2a લેન્થ નો ટોટલ ઇન્ટરવલ તમારી પાસે છે 0 થી 2a સુધીનો 0 થી 2a ઇન્ટરવલ માં તમને ગ્રાફ કેટલો મળે છે તો કે 0 થી 2a ઇન્ટરવલ માં ગ્રાફ તમને આ ઉપરની લીટી ને નીચેની લીટી આટલો મળે છે તો 2a થી 4a લેન્થ માં બેઠો ગ્રાફ ઈ જ પ્રમાણે મળશે 4a થી 6a માં પણ બેઠો ઈ જ પ્રમાણે મળશે અને એની આગળના ઇન્ટરવલ નો વિચાર કરો -2a થી 0 ઇન્ટરવલ માં એમાં પણ ગ્રાફ બેઠો આની જેમ જ કોપી પેસ્ટ આવશે બરાબર આ ટાઈપના એક્ઝામ્પલ બધા સેમેસ્ટર 1 માં કરેલા છે એટલે આપણે ઓમ ગ્રાફ ડ્રો કરવાની કોઈ આમાં જરૂર નથી તમને આ ફંક્શન આપ્યું છે એટલે હવે આગળ શું કરવાનું ઈ જ જોવાનું છે ને આમાં પીરિયડ 2a એટલે p ની વેલ્યુ 2a આપી દીધી છે 0 થી a ઇન્ટરવલ માં k છે ફંક્શન ની વેલ્યુ અને a થી 2a માં -k છે એટલે હવે આપણે એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ગોતવાનું છે તો લાપ્લાસ ઓફ f of t is equal to 1/1 - e raised to -ps પર p ની વેલ્યુ છે 2a એટલે e raised to -2as into integration 0 થી 2a કેમ કે 0 થી p છે ઇન્ટિગ્રેશન ની રેન્જ into e raised to -st into f of t dt હવે પ્રોબ્લેમ પાછો અહીંયા થયો કે f of t છે એ 0 થી 2a આખા ઇન્ટરવલ માં એક સરખું નથી એમાં બે ભાગ પડેલા છે તો અહીંયા આ ઇન્ટિગ્રેશન ના બે ભાગ પાડવા પડશે 0 થી a into e raised to -st into f of t dt plus a થી 2a into e raised to -st into f of t dt હવે 0 થી a ઇન્ટરવલ માં f of t ની વેલ્યુ તમને k આપેલી છે એટલે ત્યાં k મૂકી દીધા અને a થી 2a ઇન્ટરવલ માં f of t ની વેલ્યુ તમને -k આપેલી છે એટલે ત્યાં -k મૂકી દીધી એટલે હવે આ બે જગ્યાએ સીધું સાદું તમારે ઇન્ટિગ્રેશન કરી અને લિમિટ સબસ્ટિટ્યુટ કરવાની છે યાદ રાખવાનું છે વેરિયેબલ t છે એટલે t ની સાપેક્ષે ઇન્ટિગ્રેશન કરવાનું છે આ k બહાર નીકળી જશે પહેલા ઇન્ટિગ્રેશનમાં k બહાર નીકળી ગયા પછી અને આ સેકન્ડ ઇન્ટિગ્રેશન માં -k બહાર નીકળી જશે એટલે બેયમાંથી k કોમન કાઢી શકાય છે એટલે k ને એને હાવ આગળ મૂકી દીધા છે કે આગળ આવી ગયા અહીંયા e raised to -st નું ઇન્ટિગ્રેશન e raised to -st upon -s કેમ કે t વેરિયેબલ છે એટલે t નો કોએફિશિયન્ટ -s થશે તો upon -s એટલે આ માઈનસ એને આગળ લખ્યા છે બેજો અહીંયા આ માઈનસ બહાર કાઢ્યા છે અને એનું ઇન્ટિગ્રેશન તો આ જ થશે e raised to -st upon -s અને એની લિમિટ થશે a થી 2a આગલા ઇન્ટિગ્રેશન ની લિમિટ થશે 0 થી a તો ઓકે અહીંયા આ પેલું કામ માઈનસ પ્લસ કરવું હોય તો કરી લેવાય એમાં કઈ ખોટું નથી ચાલો તો લિમિટ મૂકીએ એટલે પેલા a તમે મૂકો તો ફર્સ્ટ વેલ્યુ થશે -e raised to -as t ની જગ્યાએ મૂકવાના છે -as upon s પ્લસ હવે 0 મૂકવાના છે તો e raised to 0 એટલે 1 અને પ્લસ શું કામ એને તો કે 0 લોઅર લિમિટ મૂકો એટલે માઈનસ આવે ને એક માઈનસ ઓરિજિનલ ફંક્શન માં છે જ એટલે માઈનસ પ્લસ થઈ જશે એટલે પ્લસ e raised to 0 upon s એટલે 1/s સેમ હવે આ માઈનસ પ્લસ થઈ ગયા છે એટલે ફર્સ્ટ ટર્મ પ્લસ આવશે e raised to -s into 2a એટલે -2as upon s અને સેકન્ડ ટર્મ લોઅર લિમિટ મૂકો છો એટલે નેગેટિવ થશે એટલે માઈનસ e raised to -as upon s હવે આ પણ -e raised to -as upon s અને આ પણ -e raised to -as upon s એટલે થઈ જશે -2e raised to as upon s હવે બધી જગ્યાએ ડિનોમિનેટરમાં s છે એટલે s સળંગ કોમન કાઢી શકાય s ને તમે સળંગ કોમન કાઢી લ્યો એટલે આ ટર્મમાં ખાલી 1 વધશે એને સૌથી પહેલા લખ્યા s કોમન કાઢી જાય અહીંયા લખ્યા બરાબર ખાલી આ ટર્મ માંથી s કોમન કાઢી લીધા પછી 1 વધશે એટલે પહેલી ટર્મ એ લખી પછી મિડલ ટર્મ લખી એ આ બેયનું સિમ્પ્લિફિકેશન આનું અને છેલ્લી ટર્મનું
એમાંથી s નીચેથી ડિનોમિનેટર માંથી કોમન કાઢી લીધો છે એટલે ખાલી ન્યુમરેટર વધશે -2 e as અને લાસ્ટ ટર્મ એટલે આમાંથી s કોમન કાઢ્યા પછી s કાઢી લ્યો એટલે e-2as આમ આ ફાઇનલ સિમ્પ્લિફિકેશન આપણને આટલું મળ્યું છે હવે એમાં માત્ર ને માત્ર ન્યુમરેટર માં થોડુંક વિચારો તો તમને ખ્યાલ આવશે કે 1 -2 e-as પ્લસ e-2as એટલે આ જે e-2as જે દેખાય છે એ બીજું કાઈ નથી કે e-as નો હોલ સ્ક્વેર છે અને અહીંયા પણ e-as છે પાછા મિડલ ટર્મ ના 2 પણ વધારાના છે એનો મતલબ એ થયો કે આ આખી પોલિનોમિયલ એક પરફેક્ટ સ્ક્વેર પોલિનોમિયલ છે ફર્સ્ટ ટર્મ નું સ્ક્વેર રૂટ 1 મિડલ ટર્મ ની સાઇન માઈનસ અને સેકન્ડ ટર્મ એટલે લાસ્ટ ટર્મ થર્ડ ટર્મ એનું સ્ક્વેર રૂટ એટલે e-as આખાનો હોલ સ્ક્વેર આવું થઈ જશે એટલે આની જગ્યાએ આ સ્ટેપ મૂકેલું છે બીજું ડિનોમિનેટરમાં 1 e-2as એના ફેક્ટર પાડ્યા છે 1 e-as અને 1 e-as આવા ફેક્ટર પાડ્યા એટલે આપણને એક બેનિફિટ મળ્યો ન્યુમરેટરમાં એક ફેક્ટરનો સ્ક્વેર છે અને ડિનોમિનેટરમાં બે ફેક્ટર અલગ અલગ મલ્ટીપ્લિકેશનમાં છે એક એક ફેક્ટર બે જગ્યાએથી કેન્સલ થઈ જાય છે એટલે ફાઇનલ સિમ્પ્લિફિકેશન તમને આ ટાઈપનું મળ્યું k/s into bracket e-1 e-as upon 1 plus e-as ઓકે હવે વધારાનું સિમ્પ્લિફિકેશન એને જે દીધું છે એ તમે ન દયો ને આગળ ન વધો તો પણ ચાલે પણ એને શું કર્યું છે એ કહી દો એને આના કરતા e-as ના અડધા એટલે e-as/2 એના અડધાથી ઉપર નીચે ડિવાઈડ કર્યા છે ઉપર નીચે ડિવાઈડ કર્યા છે એટલે અહીંયા ડિવાઈડ કર્યા એટલે એ અંશમાં લઈ જાવ ન્યુમરેટરમાં લઈ જાવ તો પોઝિટિવ સાઇન થઈ જાય એટલે આખું સિમ્પ્લિફિકેશન તમને આ મળશે e-as/2 થી ઉપર નીચે જો તમે મલ્ટીપ્લાય કરો દરેક ટર્મને એટલે અહીંયા e-as/2 minus e-as/2 upon અહીંયા e-as/2 plus e-as/2 હવે આમાં બીજું કાઈ નથી આ સીધી ફોર્મ્યુલા તમને મગજમાં આવે તો ઠીક છે નહીતર ઉપર નીચે બે જગ્યાએ 2 થી ડિવાઈડ કરો એટલે e-as/2 minus e-as/2 whole upon 2 સેમ એવી રીતે નીચે whole upon 2 એટલે ઉપર થઈ ગયા cos h as/2 નીચે થઈ ગયા sin h સોરી ઉપર થઈ ગયા sin h as/2 નીચે ડિનોમિનેટરમાં થઈ જશે cos as/2 અને ઉપર sin h છે નીચે cos h છે થીટા તરીકે બેયમાં as/2 છે તો sin h upon cos h એટલે આ આખાનું સિમ્પ્લિફિકેશન જો સીધું આવડે તો તમને ખ્યાલ આવશે એ થઈ ગયા સીધા tan h of as/s આ બધું સિમ્પ્લિફિકેશન મગજમાં આવે તો કરાય ન આવે તો આ આન્સર ઠીક છે લખો બાકી આટલો આન્સર તમે રેવા દો એટલે સફિશિયન્ટ છે હા તમને પ્રૂવ કરવાનું કીધું હોય કે ભાઈ આની વેલ્યુ આવી થાય છે એવું પ્રૂવ કરો આ વેલ્યુ મળે છે એવું પ્રૂવ કરો એવું તમને કીધું હોય તો તમારે ગમે એમ કરીને અહીં સુધી પહોંચવાનું બાકી અહીં સુધી પહોંચવાની જરૂર નહીં ચાલો એટલે હું એવું માનું છું કે આ કોઈ એક્ઝામ્પલ તમને ક્લિયર થયો હશે રકમમાં એવું કઈ કીધું નથી કે એ આન્સર સુધી પહોંચો એટલે ત્યાં 10h સુધી ન પહોંચો તો પણ ચાલે આપણે હજી એક એક્ઝામ્પલ એનું જોઈ લઈ એટલે આ મેથડની ફોર્મ્યુલા ને એ બધું ક્લિયર થઈ જાય f of t પહેલા ક્વેશ્ચન જોઈ લઈ બરોબર પીરિયોડિક સોટૂથ એટલે આ ટાઈપ જેમાં દાતા જેવો શેપ થતો હોય ગ્રાફનો એ ટાઈપનું ફંક્શન સોટૂથ વેવ ફંક્શન ફાઇન્ડ એટલે તમારે કઈ નામ ગોખવાની કોઈ જરૂર નથી તમને ફંક્શન આપ્યું હોય એટલે એની મળે ખ્યાલ આવે અને આપણે ઓમ એક્ચ્યુઅલી ગ્રાફ ડ્રો કરવાની જરૂર નથી તમને તો પીરિયડ આપ્યો એટલે આપણે એની ઉપરથી એક્ઝામ્પલમાં જ આગળ વધવાનું છે find the Laplace transform of f of t is equals to k/p into t where 0 less than t less than p and વધારાનું જે આ તમને કહી દીધું f of t plus p is equals to f of t એનો મતલબ જ કે ફંક્શન f પીરિયોડિક ફંક્શન છે અને એનો પીરિયડ p છે બસ પીરિયડ p છે એટલે છેલ્લે આન્સરમાં p પડ્યા રહેશે અને
પીરિયોડિક ફંક્શનની લાપ્લાસ ગોતવાની જે ફોર્મ્યુલા છે એ એપ્લાય કરો એટલે લાપ્લાસ ઓફ f of t is equal to 1 upon 1 minus e raised to minus ps integration 0 થી p e raised to minus st into f of t dt. f of t એટલે છે k by p into t એટલે આ k by p into t મૂકી દીધા અહીંયા. ઓકે, હવે 0 થી p આખા ઇન્ટરવલમાં ફંક્શન એકનું એક જ છે એટલે આમાં કઈ ભાગ પાડવાના છે નહીં, સીધા ફંક્શનની વેલ્યુ મૂકી દીધી એટલે આપણે સિમ્પ્લિફિકેશન જ દેવાનું છે. હવે આ ઇન્ટિગ્રેશન જ કરવાનું છે. એ ઇન્ટિગ્રેશનમાં વેરીએબલ t છે. વેરીએબલ t છે એટલે p કોન્સ્ટન્ટ છે, k કોન્સ્ટન્ટ છે. તો k ને p બેયને બહાર કાઢી શકાય એટલે નેક્સ્ટ સ્ટેપમાં એને બહાર કાઢી લીધા છે અને અંદર ફંક્શન સીધું આવું વધ્યું એટલે બહાર કાઢી લીધા તો k upon p into 1 minus e raised to minus ps into integration 0 to p t into e raised to minus st એટલે એને લખ્યા છે e raised to minus st into t પણ લખાય t into e raised to minus st અને t છે એને તમારે પહેલું ફંક્શન u બનાવાય, e raised to minus st છે એને v બનાવાય અને ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ અથવા તો લીબનીઝ રૂલ નો યુઝ કરી અને આનું ઇન્ટિગ્રેશન ગોતાય. તો આપણે લીબનીઝ રૂલ નો યુઝ કરીએ ફોરિયર સિરીઝમાં કરતા હતા એમ જ ફર્સ્ટ ફંક્શન એમને એમ એટલે આ t એમને એમ અને e raised to minus st નું ઇન્ટિગ્રેશન એટલે e raised to minus st upon minus s એટલે કે minus e raised to minus st upon s. આગળ વધીએ ત્યાર પછી આ માઈનસ મૂકવાના છે માઈનસ ઇન્ટુ હવે જે આ પહેલું ફંક્શન છે એનું ડેરિવેટિવ એટલે t નું ડેરિવેટિવ થશે 1 તો આ 1 અહીંયા ઇન્ટુ આ જે v1 કર્યા છે આપણે એટલે કે ઇન્ટિગ્રેશન આનું જે કર્યું છે એનું પાછું ઇન્ટિગ્રેશન એટલે ફરીથી e raised to minus st upon એક minus s હતા અને બીજા minus s મલ્ટીપ્લિકેશન આવશે એટલે minus s એટલે એ થઈ જશે plus s square એટલે e raised to minus st upon plus s square અને 0 થી p એની લિમિટ મૂકી દેવાની છે ઇન્ટિગ્રેશન ની અને યાદ રાખવાનું છે કે s ની જગ્યાએ નહીં t ની જગ્યાએ મૂકવાની છે, ભૂલાય નહીં એની કાળજી રાખજો. એટલે આ t ની જગ્યાએ તમે p મૂકી દો તો અહીંયા આવશે minus p e raised to minus sp અથવા ps upon s એટલે ફર્સ્ટ ટર્મ તમને આ મળી અપર લિમિટ મૂકો ત્યારની વાત છે માઈનસ હજી અપર લિમિટ જ મૂકવાની છે સેકન્ડ ટર્મમાં માઈનસ e raised to minus ps upon s square બરાબર જ્યાં t છે ત્યાં p મૂકવાના છે એટલે આ મળી ગયા. હવે લોઅર લિમિટ મૂકવાની છે 0 0 તમે મૂકશો એટલે અહીંયા 0 મલ્ટીપ્લિકેશન માં છે આ t છે એટલે પહેલી ટર્મ તો આખી નીકળી જ ગઈ 0 થઈ જશે. સેકન્ડ ટર્મ આવી સેકન્ડ ટર્મ પાછી માઈનસ વાળી છે તમે 0 મૂકો છો એટલે આખી લોઅર લિમિટ મૂકતા હો તો સબટ્રેક્ટ કરવાની હોય એટલે આ સેકન્ડ ટર્મમાં 0 મૂકો એ આખું માઈનસ માઈનસ પ્લસ થઈ જશે આખું એટલે e raised to minus s into 0 એટલે e raised to 0 upon s square એટલે કે 1 by s square અને પ્લસ થઈ જશે એટલે આઈડિયા. આમ આનું સિમ્પ્લિફિકેશન એમાંથી s square LCM તમને મળે છે ને s square ડિનોમિનેટર માંથી તમે બહાર કાઢી લો તો કઈ વાંધો ન આવે. બે જગ્યાએ તો s square છે જ આ એક જગ્યાએ s square નથી તો ત્યાં એક s વધારાના મલ્ટીપ્લિકેશનમાં તમારે મૂકવા પડે. આમ આ બે જગ્યા છે એમાંથી s square કોમન કાઢી લ્યો એટલે આ s square કોમન કાઢી લીધા છે એટલે s square તો આખામાંથી કોમન કાઢ્યા છે પણ આ બે માંથી તમે કોમન કાઢો s square એટલે અંદર વધશે 1 minus e raised to minus ps એટલે આગળ લખ્યું છે 1 minus e raised to minus ps અને પછી આ ટર્મ માંથી s square કોમન કાઢો એટલે એક s વધારાના ન્યુમરેટરમાં મલ્ટીપ્લાય કરવા પડે એટલે માઈનસ sp e raised to minus ps બરાબર એટલે એ ટર્મ આ મળી. આમ ફાઇનલી આ રિઝલ્ટ તમને મળી જાય છે એમાંથી 1 minus e raised to minus ps બને છે તો આનાથી બ્રેકેટ ઓપન કરો એટલે એક ટર્મ માંથી તો આ ઉડી જશે એટલે આખો બ્રેકેટ તમે ઓપન કરો તો આવું મળશે a upon a square plus p minus બીજું અહીંયા મલ્ટીપ્લિકેશન કરશો એટલે એમાં s અને p એક વાર ઉડી જાય છે એટલે ડિનોમિનેટરમાં એકવાર s વધશે ન્યુમરેટરમાં k વધશે એટલે k e raised to minus ps upon s into 1 minus e raised to minus ps આ ફાઇનલ આન્સર ગણાય. આનાથી વધારે હવે આગળ વધવાની જરૂર નથી. નેક્સ્ટ આવું જ લાપ્લાસ ટ્રાન્સફોર્મ પીરિયોડિક ફંક્શન નું છે અને એમાં ધ્યાન દેજો
find the Laplace transform of f of t is equal to sin omega t when 0 less than t less than pi by omega અને is equal to 0 when pi by omega less than t less than 2 pi by omega. એટલે આખો ઇન્ટરવલ એક્ચ્યુઅલી ક્યાંથી ક્યાં લગીનું છે તો કે 0 થી 2 pi by omega સુધીનો છે, પણ ઈ આખા ઇન્ટરવલના બે ભાગ પાડેલા છે pi by omega, એટલે 0 થી pi by omega અને pi by omega થી 2 pi by omega. હવે pi by omega એનો સોરી 2 pi by omega ઈ આખા ઇન્ટરવલની લેન્થ છે, તો એનો પીરિયડ એ 2 pi by omega તમને આપેલો હોય, જે આપેલો છે આઈ રકમમાં કીધું છે f of t plus 2 pi by omega is equal to f of t. બરાબર. હવે આમાં એનો ગ્રાફ શું થાય આપણે માટે ખરેખર કઈ કામનું નથી, આ ટેક્સ્ટ બુક વાળા ડ્રો કરીને આપે છે, સારી વસ્તુ છે. ફોરિયર સિરીઝમાં આપણે ગ્રાફની જરૂર પડતી હતી, કેમ કે ડિસકન્ટિન્યુટી આવતી હોય ત્યારે તમારે કોઈ વેલ્યુની જરૂર પડે તો આપણે એ ગ્રાફ ઉપરથી નક્કી કરતા હતા કે ભાઈ આની એવરેજ વેલ્યુ કેમ લેવી, પણ આમાં લાપ્લાસમાં તમારે એવી કોઈ જરૂરિયાત ઊભી નથી થતી. તમે કદાચ આ ગ્રાફ ડ્રો ન કરો તો એનાથી કઈ ફેર નથી પડતો. તો આ મેથડ ચાલુ છે એટલે આપણે આ એક્ઝામ્પલમાં હજી આગળ વધી જઈએ, હું માનું છું ફટાફટ થઈ જશે. f of t એની આ ડેફિનેશન છે આખી, તો એનું લાપ્લાસ આપણે ગોતવાનું હોય તો ફોર્મ્યુલા એની જ છે 1/1 - e raised to -ps, અને p તરીકે તમને આપ્યા છે પીરિયડ 2 pi by omega. 2 pi by omega એટલે e raised to -2 pi by omega into s ઇન્ટિગ્રેશન 0 થી 2 pi by omega into e raised to -st f of t dt. હવે આના તમારે ઇન્ટરવલના ભાગ પાડવાના આવ્યા, કેમ કે f of t ની વેલ્યુ છે એ 0 થી 2 pi by omega સુધી એક સરખી નથી. 0 થી pi by omega માં sin omega t છે અને pi by omega થી 2 pi by omega માં 0 છે. એટલે આપણે શું કરવાનું તો કે આના ભાગ પાડવાના આવ્યા બ્રેકેટમાં 0 થી pi by omega e raised to -st into f of t dt plus pi by omega થી 2 pi by omega e raised to -st into f of t dt. પણ pi by omega થી 2 pi by omega માં f of t ની વેલ્યુ 0 છે, એટલે ઈ આખે આખું ઇન્ટિગ્રેશન 0 થઈ જશે, માત્ર નોન ઝીરો વાળું વધશે, ઈ આ એક જ વધશે 0 થી pi by omega e raised to -st into f of t dt. હવે એમાં 0 થી pi by omega માં f of t ની વેલ્યુ sin omega t છે, એટલે હવે અહીંયા આપણે સીધું સાદું ઇન્ટિગ્રેશન આવ્યું, પણ અહીંયા સીધું સાદું ઇન્ટિગ્રેશન એટલે લિબનિટ્ઝ રૂલ કે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ એટલે કે ખંડશઃ સંકલનનો રૂલ આપણે વાપરી નહીં શકીએ. તો એને માટે આપણે શું કરવું પડશે તો કે આમાં ફોર્મ્યુલા છે e raised to ax into sin bx plus c, તો એનું ઇન્ટિગ્રેશન થાય e raised to ax upon a square plus bx b square into bracket a sin bx plus c minus b cos bx plus c. આ રિઝલ્ટનો યુઝ કરી અને તમે આગળ વધો તો ઇન્ટિગ્રેશન તમે ઈઝીલી ગોતી શકશો. જો એમ ન કરવું હોય તો ટેક્સ્ટ બુક વાળાએ બીજી મેથડનો ઉપયોગ કર્યો છે. એને શું કર્યું છે તો કે આ sin omega t એની જગ્યાએ એને મૂકી દીધા છે e raised to i omega t. હવે e raised to i omega t એટલે એક્ચ્યુઅલી થાય cos omega t plus i sin omega t, પણ એને ત્યાં મૂકી દીધા છે e raised to i omega t. તો e raised to i omega t નો રિયલ પાર્ટ થશે cos omega t અને એનો ઇમેજનરી પાર્ટ થશે sin omega t. એટલે આપણે આ sin omega t ની જગ્યાએ મૂકી છે વેલ્યુ, એટલે આગળ વધારાનું એને લખી નાખ્યું છે ઇમેજનરી પાર્ટ ઓફ ઇન્ટિગ્રેશન 0 થી pi by omega e raised to -st into e raised to i omega t. આ થોડુંક સહેલું એટલા માટે પડશે કે આગળ e વાળું ફંક્શન છે અને પાછળ sin cos આવ્યા એને e વાળા ફંક્શનમાં ફેરવી નાખ્યા તો ઇન્ટિગ્રેશન એકદમ ઝડપથી થાય. પણ ઇન્ટિગ્રેશન ઝડપથી થઈ ગયા પછી ફરીથી પાછો ઇમેજનરી પાર્ટ ગોતવાનો આવે એમાં એટલી વાર તો લાગશે કે મારી દ્રષ્ટિએ આ ઇમેજનરી પાર્ટની માથાકૂટમાં ન પડો અને આપણી જે જૂની ફોર્મ્યુલા છે e raised to ax into sin bx plus c વાળી એ ફોર્મ્યુલા એપ્લાય કરી અને આનું ઇન્ટિગ્રેશન કરો તો તમારે માટે સહેલું પડશે. ટેક્સ્ટ બુક વાળાએ જેમ કહ્યું છે એ તમારી પાસે રિઝલ્ટ તો છે જ, એટલે તમે આમાં ડાયરેક્ટ ઓલી ફોર્મ્યુલા વાપરી અને ચેક કરી જોજો કે તમને આન્સર એનો મળી જાય છે કે નથી મળતો. બરાબર, હું માનું છું તમને ખ્યાલ આવશે જો આમાં એ રીતે એને આગળ વધ્યા છે અને જવાબ એ ટાઈપ તો થોડો ઘણો તમને
આવતો હોય એવું દેખાય જ છે એ પ્રમાણે તમે આગળ વધશો તો પણ રિઝલ્ટ એનું મળી જશે ચાલો પણ એણે શું કર્યું છે એ મારે સમજાવવું જોઈએ તમને નહીતર આ એક્ઝેક્ટલી શું કર્યું છે એ તમને ખ્યાલ નહીં આવે આ ઈ વાળી બે ટર્મ થઈ ગઈ છે બે ફંક્શન થઈ ગયા છે એટલે એમાંથી એણે બેઝ કોમન રાખ્યો અને જે પાવર છે એનું એડિશન કર્યું એટલે -st પ્લસ i ઓમેગા t એમાંથી t કોમન કાઢ્યા એટલે -s પ્લસ i ઓમેગા ઇન્ટુ t એટલે t નો કોએફિશિયન્ટ થશે -s પ્લસ i ઓમેગા હવે આનું ઇન્ટિગ્રેશન થશે e રેસ ટુ t નું ઇન્ટિગ્રેશન e રેસ ટુ t as it is એટલે કે e રેસ ટુ -s પ્લસ i ઓમેગા ઇન્ટુ t as it is ખાલી -s ઇન્ટુ i ઓમેગા થી તમારે ડિવાઈડ કરવાના રહે અને 0 થી પાઈ બાય ઓમેગા લિમિટ સબસ્ટિટ્યુટ કરવાની છે એ લિમિટ તમે સબસ્ટિટ્યુટ કરી દો એટલે સૌથી પહેલા પાઈ બાય ઓમેગા આપણે અહીંયા મૂકીએ t ની જગ્યાએ તો અહીંયા જો તમે પાઈ બાય ઓમેગા મૂકો અને અંદર બ્રેકેટ ઓપન કરો એટલે તમને રિઝલ્ટ મળશે e રેસ ટુ -s પાઈ અપોન ઓમેગા પ્લસ i ઓમેગા ઓમેગા ઉડી જશે અને ખાલી પાઈ વધશે એટલે રિઝલ્ટમાં તમને આવું મળશે e રેસ ટુ -s પાઈ બાય ઓમેગા પ્લસ i પાઈ હવે પ્લસ i પાઈ છે તો એની જગ્યાએ તમે આવી રીતે બે છૂટું પાડી શકો કે e રેસ ટુ -s પાઈ બાય ઓમેગા ઇન્ટુ e રેસ ટુ i પાઈ આ e રેસ ટુ i પાઈ નું શું કરવું એ હમણાં કહું તમને પણ આ આપણે અપર લિમિટ મૂકીએ છે અને ડિનોમિનેટર તો કોન્સ્ટન્ટ છે એટલે એ તો એને બહાર જ કાઢી લીધો છે અપર લિમિટ મૂકો એટલે એનું સિમ્પ્લિફિકેશન તમને આટલું આવે છે હવે 0 મૂકો લોઅર લિમિટ એટલે માઈનસ કરી અને ત્યાં 0 મૂકો તો થઈ ગયા e રેસ ટુ 0 e રેસ ટુ 0 એટલે 1 એટલે એ -1 આવશે હવે હું તમને આનું કહી દઉં કે e રેસ ટુ i પાઈ એનું શું થશે તો કે e રેસ ટુ i પાઈ એટલે cos પાઈ પ્લસ i sin પાઈ cos પાઈ એટલે -1 પ્લસ i sin પાઈ sin પાઈ એટલે 0 એટલે -1 પ્લસ 0 પાઈ એટલે આ e રેસ ટુ i પાઈ એનું સિમ્પ્લિફિકેશન થશે ખાલી -1 એટલે આટલું આખું છે એમાં માઈનસ વધારાના આવી ગયા અને સેકન્ડ ટર્મમાં માઈનસ છે તો બેયમાંથી તમે માઈનસ કોમન કાઢી લ્યો એટલે એ માઈનસ તમે સીધા અહીંયા આની સાથે મલ્ટીપ્લાય કરીને મૂકી શકો અંદર વધશે e રેસ ટુ -s પાઈ બાય ઓમેગા પ્લસ 1 બરાબર આ બધાને ક્લિયર થવું જોઈએ હવે સવાલ આવ્યો હોય માઈનસ કોમન કાઢ્યા ક્યાં તો કે માઈનસ કોમન કાઢ્યા એને અહીંયા ડિનોમિનેટર સાથે મલ્ટીપ્લાય કરી દીધા એટલે ડિનોમિનેટરમાં થઈ જશે પ્લસ s માઈનસ i ઓમેગા પ્લસ s માઈનસ i ઓમેગા એવા ડિનોમિનેટરમાં થઈ ગયા પણ ડિનોમિનેટરમાં i વાળી ટર્મ હોય તો આપણે રિયલ પાર્ટ કે ઇમેજનરી પાર્ટ છૂટો ન પાડી શકીએ એટલે શું કર્યું તો કે ડિનોમિનેટરમાં s માઈનસ i ઓમેગા છે એના કોન્જ્યુગેટ s પ્લસ i ઓમેગા થી ઉપર નીચે મલ્ટીપ્લાય કરો એટલે ન્યુમરેટરમાં s પ્લસ i ઓમેગા પડ્યા રહેશે અને ડિનોમિનેટરમાં s માઈનસ i ઓમેગા અને s પ્લસ i ઓમેગા નું મલ્ટીપ્લિકેશન થશે જે s સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર થશે એટલે ડિનોમિનેટરમાં i વાળી ટર્મ ક્યાંય વધી નહીં માત્ર ન્યુમરેટરમાં વધી એટલે હવે આ બધું તમે s અને i ઓમેગા ને મલ્ટીપ્લાય કરી દો તો એક ટર્મ કઈ આવશે s upon a square plus omega square into e raised to minus s pi by omega plus 1 એટલી આવશે અને બીજી ટર્મ આવશે plus i into omega upon a square plus omega square into e raised to minus s pi by omega plus 1 એવી આવશે જેમાંથી આપણે જોઈ છે ઇમેજનરી પાર્ટ એટલે i ની સાથે જેટલું મલ્ટીપ્લિકેશન માં હોય એટલું જ આપણે લેવાનું છે i વગરની જે કઈ ટર્મ છે એ રિયલ પાર્ટ થાય એ આપણે નથી લેવાનો એ ક્યારે લેવાનો હોત જો રકમમાં અહીંયા sin ઓમેગા t ને બદલે cos ઓમેગા t હોત તો આપણે રિયલ પાર્ટ લેવાનો હોત અત્યારે આપણે ઇમેજનરી પાર્ટ લેવાનો છે એટલે આનો ઇમેજનરી પાર્ટ થશે ઓમેગા અપોન a સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર ઉપરથી તમે જોતા જાઓ અને આ આવે છે કે નહીં ચેક કરો ઓમેગા અપોન a સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ e રેઝ ટુ માઈનસ s પાઈ બાય ઓમેગા પ્લસ 1 આટલું આવશે એટલે આ તમારું ઇન્ટિગ્રેશનની ફાઇનલ વેલ્યુ થઈ બસ ઇન્ટિગ્રેશનની ફાઇનલ વેલ્યુ મળી ગઈ મારી દ્રષ્ટિએ આ રીતે ગોઈતી છે એ અઘરી પડે છે એને બદલે તમે e રેઝ ટુ ax upon into sin bx plus c ઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કરો તો વધારે સહેલું પડે આન્સર કદાચ એક્ઝેક્ટલી આવો ને આવો ન મળે તો જે થોડો ઘણો ફેરફાર તમને દેખાતો હોય ને એ એક્ચ્યુઅલી ઓલા ફોર્મ વાળો જ હોય
એટલે એમાં કન્વર્ટ થઈ શકતું હોય, એમાં ચિંતા નહીં કરવાની. પણ એ આન્સર કદાચ મળે આના કરતા સેજ જુદો હોય તો પણ હશે એ સાચો છે, એમાં કઈ ચિંતા નહીં કરવાની. ચાલો આપણને વેલ્યુ આની મળી ગઈ. હવે મલ્ટીપ્લિકેશનમાં 1/1 - e⁻² s એ વધારાના મલ્ટીપ્લાય કરવાના છે, એટલા કરી દઈએ એટલે આપણો ફાઇનલ આન્સર પૂરો થઈ ગયો. એટલે આ વધારાનું આપણે મલ્ટીપ્લાય કરીએ, વધારાનું મલ્ટીપ્લાય કરો એટલે ω/a² + ω² એને આગળ લખ્યા અને અહીંયા 1/1 - e⁻²π/ω s અને અહીંયા છે e⁻s⁻ω +1. તો હવે ધ્યાન ઈ દેવાનું આવ્યું કે આ જે આખું છે આના પાછા ફેક્ટર પડે છે 1 પ્લસ, કેમ કે આ સેકન્ડ ટર્મ જે છે એ છે e⁻π/ωs ઈ આખાનો સ્ક્વેર અને વચ્ચે પાછી માઈનસ છે એટલે એના ફેક્ટર પડશે 1 પ્લસ e⁻π/ωs અને 1 માઈનસ e⁻π/ωs. એમાંથી 1 પ્લસ વાળું જે છે ફેક્ટર એ આની સાથે કેન્સલ થઈ જશે એટલે ડિનોમિનેટરમાં ખાલી 1 માઈનસ વાળો ફેક્ટર વધશે. આમાં છેલ્લે ભૂલ છે એની, અહીંયા 2 ન વધે. ફેક્ટર પાડ્યા પછી એ કેન્સલ કર્યો ત્યાર પછીની વાત છે એટલે અહીંયા જે આ 2 આપેલા છે 2 નો આવે, e⁻π/ωs એટલું જ વધે. ક્લિયર? એટલે હવે પછી આ રિઝલ્ટ નંબર એક્સરસાઇઝ નંબર 3.7 છે એ જાતે તમે સોલ્વ કરી શકશો, એટલી બધી અઘરી છે નહીં. અને નેક્સ્ટ પોઈન્ટ આપણે હવે પછી જોશું. આજે આપણે લેક્ચર અહીંયા પૂરો કરીએ અને આમાં તમને કાંઈ કોઈ ડાઉટ કે ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. હું અનમ્યુટ કરું છું તમને.